નમસ્કાર, TV9 ની વિશેષ રજૂઆત સાથે હું છું શિવાની અને મારી સાથે છે મારા સહયોગી નીરુ। તો ઝારખંડ અને મહારાષ્ટ્ર આ બંનેના આંકડા પર અત્યારે સતત નજર છે, કારણ કે મહારાષ્ટ્રમાં આ વખતે જે રીતે રસપ્રદ રીતે એક પોલિટિકલ જંગ ચાલ્યો છે ને તે પછી આજના પરિણામો અને એમાં પણ મહાયુતિની જે બઢત છે તેના પર સતત નજર છે। અમે આપને સતત દર્શાવી રહ્યા છીએ આંકડા થકી કે કેવી રીતે મહારાષ્ટ્રના આંકડા સામે આવી રહ્યા છે। મહારાષ્ટ્રમાં એનડીએને 220, જ્યારે કે મહાવિકાસ આઘાડીને 53 સીટો મળતી દેખાઈ રહી છે, જ્યારે કે અન્યના ફાળે 15 સીટો જતી જોવા મળી રહી છે। આ વખતે મહારાષ્ટ્રનું જે ઇલેક્શન થયું છે તે ખરેખર ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સથી ભરેલું રહ્યું છે અને તેમાં પણ અલગ અલગ ગઠબંધનોએ અલગ જ રસપ્રદ માહોલ ત્યાં બનાવ્યો હતો, કારણ કે અસલી નકલી શિવસેનાથી લઈને એનસીપીમાં જે ફાંટફૂટ પડી તે પણ ક્યાંક મતદારોના મન મસ્તિષ્કમાં જોવા મળી છે। ખાસ કરીને જેમ જેમ ઠંડીનો પારો ગગડી રહ્યો છે, રાજકારણમાં ગરમીનો પારો વધી રહ્યો છે અને ખાસ કરીને ચિત્ર અહીં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। જો કે અત્યારે જે ટ્રેન્ડ દેખાઈ રહ્યો છે તેમાં સ્પષ્ટપણે બહુમત મળી રહ્યો છે એનડીએને મહારાષ્ટ્રમાં અને ચોક્કસપણે આ એક ખૂબ જ ચોંકાવનારા પરિણામ છે। સંજય રાઉતનું રિએક્શન થોડી વખત પહેલાં જ આવ્યું છે। એમને કહ્યું છે કે આ જનતાનો જનાદેશ નથી, કુછ તો ગડબડ હૈ કહીને અત્યારે મીડિયા સાથે તેમણે વાત કરી છે। અને ખાસ કરીને મારો સૌથી પહેલો પ્રશ્ન અજયભાઈ તમને કે એકનાથ શિંદે જે રીતે તેમને અત્યારે પૂરું એમનું પરફોર્મન્સ રહ્યું છે આખા ઇલેક્શન દરમિયાન, તમને શું લાગી રહ્યું છે કે એન્ટી ઇન્કમ્પન્સી ફેક્ટર અહીં એમના અગેન્સ્ટમાં કામ નથી કર્યું? લોકસભામાં જોવા મળ્યું યુબીટી શિવસેનાની સાથે સંવેદના હતી લોકોની, એટલે તેમની તરફ લોકોનો ઝુકાવ વધારે હતો। આ વખત તમને શું લાગે છે કયો ફેક્ટર છે એનડીએની તરફ વધારે રહ્યો છે? તમે જુઓ કે ઝારખંડના પરિણામો જુઓ અને મહારાષ્ટ્રના પરિણામો જુઓ, બંનેમાં એન્ટી ઇન્કમ્બન્સી કામ નથી કરી ગઈ। ઝારખંડમાં ઝારખંડ મુક્તિ મોરચાએ સત્તા ટકાવી રાખી છે અત્યારના જે રુઝાન આવે છે એ પ્રમાણે, અને મહારાષ્ટ્રમાં એકનાથ શિંદેની સરકાર જે છે અથવા તો મહાયુતિ છે ટકી ગયું છે। તમારો સવાલ બહુ જ વ્યાજબી છે। હું તમને કહું કે એકનાથ શિંદે જેને શરૂઆતમાં લોકો એની મજાક ઉડાવતા હતા કે રિક્ષા ડ્રાઈવર છે એ સરકારનું ડ્રાઇવિંગ ના કરી શકે, પણ એને એટલું સુપેરિયર ડ્રાઇવિંગ કર્યું અને તમામ વર્ગને સાથે લઈને ચાલ્યા। અને તમે જુઓ કે એમણે મુસ્લિમોને પણ રાજી રાખ્યા, એમણે મુંબઈકરને પણ ટોલ નાકા માફ કરી દીધા, એટલે મુંબઈના લોકો રાજી થઈ ગયા। એમણે જે છે તમામ કોમ્યુનિટી માટે બોર્ડ અને નિગમ રચી દીધા, એટલે તમામ કોમ્યુનિટીનું ધ્યાન રાખ્યું। એમણે મરાઠા વિરુદ્ધ જે ઓબીસી વોટ બેંક જે હતી એને મજબૂત કરવાનું કામ કર્યું, એ પણ કર્યું। તમે જુઓ કે મધ્યપ્રદેશની પેટર્ન પર જે લાડલી બહેના સ્કીમ લાવ્યા અને ચૂંટણી પહેલાં જે 7500 રૂપિયા દરેક બહેનોના અકાઉન્ટમાં જતા રહ્યા, એનાથી પણ એમને ઘણો બધો ફાયદો થયો। અને મહિલાઓના વોટ આ વખત ખૂબ વધારે પડ્યા છે। શું? મહિલાઓના વોટ પણ આ વખત વધારે પડ્યા છે। તમને કહું છું કે મહિલાઓના વોટ જે વધારે પડ્યા એનું કારણ છે કે લાડલી બહેના જે છે એમને બહુ જ ફળી છે, અને લાડલી બહેનામાં ચૂંટણીના આગલા દિવસે પણ પેમેન્ટ થઈ ગયું હતું। એનો અર્થ એ કે બહેનોએ દિલ દઈને પોતાના ભાઈને અથવા તો ભારતીય જનતા પાર્ટીની યુતિને મતો આપ્યા છે। અને એથી પણ તમે આગળ જુઓ ને તો એકનાથ શિંદે જે છે એને કટિંગ અક્રોસ ઓલ ધ પોલિટિકલ પાર્ટી, તમે જુઓ એની સામે ભ્રષ્ટાચારના આક્ષેપ નથી થયા, પણ એને છૂટથી રેવડીઓ વેચી છે, સરકારી તિજોરી ખુલ્લી કરી અને દિલથી તમામ સ્કીમોમાં પૈસા આપ્યા છે। એમણે મુસ્લિમોના જે મદ્રેસા હતા એના જે ધર્મગુરુઓ કહી શકો અથવા તો મદ્રેસાઓના જે શિક્ષક હતા એનો પગાર 1600 રૂપિયા હતા એ 4800 રૂપિયા કરી નાખ્યા, 2000 વાળાના 6000 રૂપિયા કરી નાખ્યા। અને મૌલાના અબ્દુલ કલામ આઝાદ જે મુસ્લિમો માટેનું જે મંડળ છે એને કોંગ્રેસના રાજમાં અને શરદ પવારના રાજમાં 200 ને 400 કરોડ મળતા હતા અને 1000 કરોડ આપી દીધા। ટૂંકમાં મુસ્લિમો પણ આ વખતે મહાયુતિથી નારાજ નહોતા ને એટલે જ મુસ્લિમોનું મતદાન જે છે એ સરકાર વિરોધી બહુ જ ઓછું થયું છે, મહિલાઓનું બહુ જ વધ્યું છે। અને બીજું કે કપાસ પકવતા ખેડૂતોને પણ એમને ખાસી મદદ કરવાની કોશિશ કરી છે। ઘણા આવા ફેક્ટર્સ છે। અમારી સાથે વડોદરાથી નિશાંત રાવલ જોડાઈ ગયા છે। નિશાંતજી, તમારું સૌપ્રથમ પહેલું રિએક્શન શું છે જે રીતના અત્યારે ટ્રેન્ડ સામે આવી રહ્યા છે? એનડીએને પૂર્ણ બહુમત મળી રહ્યું છે, ઝારખંડને પણ રિઝલ્ટની વાત કરીએ તો ઓવરઓલ તમારું પહેલું રિએક્શન શું છે? ના નીરુ, બિલકુલ જો આ વખતની જે ચૂંટણી હતી એ લગભગ જોવા જઈએ તો મિની લોકસભાના બરાબર હતી, કારણ કે મહારાષ્ટ્ર એક મોટું રાજ્ય, 288 વિધાનસભાનું મોટું રાજ્ય, સાથે સાથે ઝારખંડમાં પણ અમારું જે ઇન્ડિયા ગઠબંધન છે જીએમએમ સાથે એની પણ શાખનો સવાલ હતો, અને 15 રાજ્યોની 48 વિધાનસભાનું બાય ઇલેક્શન, 2 લોકસભાનું બાય ઇલેક્શન, એટલે ઓલમોસ્ટ આ ઇલેક્શન જે હતું એ કુછ ખટ્ટા કુછ મીઠા જેવી પરિસ્થિતિ હતી।
અને એ જ પ્રમાણે અત્યારે આપણે રિઝલ્ટ જોવા મળી રહ્યું છે કે મહારાષ્ટ્રમાં અમારી માટે ખાટું છે અને ઝારખંડમાં અમારી માટે મીઠું છે. ઘણી બધી એવી કોન્સ્ટિટ્યુઅન્સી છે જ્યાં બાયપોલ થઈ રહ્યા છે, ત્યાં ઇન્ડિયા ગઠબંધનના અમારા સાથીદાર પાર્ટીઓ જે છે એ ખૂબ જ સારું પ્રદર્શન કરી રહ્યા છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં વાવ બેઠક એ હાઈ પ્રોફાઇલ બેઠક બની ચૂકી હતી, ત્યાં સદંતર અમારા ગુલાબસિંહ રાજપૂત આગળ જઈ રહ્યા છે. એટલે સ્વીકારવાની વાત છે કે ઓલમોસ્ટ જે મહારાષ્ટ્રમાં ડેટા દેખાઈ રહ્યા છે, આટલો મોટો બિગ ડિફરન્સ જે ખૂબ જ અમારા માટે ભયંકર પરિસ્થિતિ કહેવાય. જે પ્રમાણે અમે મુદ્દા આધારિત ચૂંટણી લડ્યા છે, કદાચ એ મુદ્દા અમે જનતા મહારાષ્ટ્રની જનતા સુધી લઈ જઈ નથી શક્યા, પણ સામે જે રીતે ભારતીય જનતા પાર્ટીના મહાસચિવ ચૂંટણી લડાઈ છે એ બાબત તમારી સાચી છે. ઋત્વિકભાઈ પટેલ પણ આપણી સાથે જોડાયેલા છે. ઋત્વિકભાઈ, ખાસ તો મહારાષ્ટ્રની જો વાત કરવામાં આવે તો મહારાષ્ટ્રમાં ગુજરાતના નેતાઓએ પણ તમામ બળ લગાવી દીધું છે, તમામ ધારાસભ્યો પણ ઘણા બધા તમારા ત્યાં ગયા છે, ત્યાં ગ્રાઉન્ડ વર્ક કર્યું છે, એક ડેટા બેઠકોનો નક્કી કરવામાં આવ્યો છે. ક્યાંક એનું પરિણામ જોવા મળી રહ્યું છે, કારણ કે ઓવરઓલ તો યુતિની જે આંકડા છે એ છે જ, પરંતુ ભાજપના આંકડા અવિશ્વસનીય છે. જુઓ, 2 દિવસ પહેલાં જ્યારે આ જ ચેનલ પર જ્યારે મતદાન થયું અને એક્ઝિટ પોલ આવ્યા ત્યારે પણ મારે આવવાનું થયું હતું, અને ત્યારે મને જ્યારે પ્રશ્ન પૂછવામાં આવ્યો કે પરિણામ શું આવશે, ત્યારે અમે સ્પષ્ટ કહ્યું હતું કે ઐતિહાસિક પરિણામ તરફ ભારતીય જનતા પાર્ટી મહારાષ્ટ્રમાં આગળ વધશે. ત્યારે એ ડિબેટમાં પણ કોંગ્રેસના કોઈ લોકો હાજર નહોતા, એ લોકોએ આવવાનું ટાળ્યું હતું. આજે પણ કોઈ કોંગ્રેસના મિત્રો દેખાતા નથી. એટલે ક્યાંક એમને પણ ખબર જ હતી કે ત્યાં જમીની હકીકત શું છે. હું એવું સ્પષ્ટપણે કહેવા માગીશ કે વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે રીતે છેલ્લા 10-11 વર્ષથી કેન્દ્રમાં શાસન કરી રહ્યા છે અને મહારાષ્ટ્રમાં 5 વર્ષની ભારતીય જનતા પાર્ટીની ગઠબંધનની સરકારને છેલ્લા 2.5 વર્ષ એટલે 7.5 વર્ષનું એનડીએનું શાસન, આ બંનેનો સરવાળો મળીને આજે મહારાષ્ટ્રના ચૂંટણી પરિણામોમાં ક્યાંક ને ક્યાંક પ્રતીત થઈ રહ્યો છે. એ પશ્ચિમ મહારાષ્ટ્ર હોય, કોંકણ હોય, વિદર્ભ હોય, મુંબઈ હોય, બધા જ પ્રદેશોમાં મહાયુતિનો પરચમ લહેરાઈ રહ્યો છે. એટલે અહીં મારો એક નેક્સ્ટ ક્વેશ્ચન છે કિંજલને. અત્યારે મોટા સમાચાર આવી રહ્યા છે, ફડણવીસના ઘરે મુંબઈમાં હલચલ અત્યારે તેજ થઈ ગઈ છે. કિંજલ, ઓવરઓલ જે સિનારીઓ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ, આ ટ્રેન્ડ જે ચાલી રહ્યા છે રિઝલ્ટના, તેને જોઈને એવું લાગી રહ્યું છે કે અહીં ભાજપના મુખ્યપ્રધાન બને તેવી કોઈ પણ શક્યતા કે તેવા એંધાણ તમને વર્તાઈ રહ્યા છે અહીં? બિલકુલ, દેખો ચહેરા પર આપણે પહેલાં પણ વાત કરી હતી કે આ વખતે જે રીતે ભાજપ સિંગલ લાર્જેસ્ટ પાર્ટી બની રહી છે, ગઠબંધન કરવામાં પણ આવે તેમ છતાં પણ કદાચ જે ચહેરો છે તે ભાજપમાંથી જ કોઈ ધારાસભ્ય હોય અને તેમને બનાવવામાં આવે સીએમ, એવું ચોક્કસ લાગી રહ્યું છે. કારણ અને જો જ્યાં સુધી એકનાથ શિંદેની વાત છે તો એકનાથ શિંદે જે પરફોર્મન્સ કર્યું છે તેના પરથી સાબિત થાય છે કે શિવસેના સામે જ્યારે એકનાથ શિંદેનો ચહેરા તરીકે પ્રોજેક્ટ કરવામાં આવ્યો હતો તો એ પ્રોજેક્શનમાં પણ તે ફેલ નથી ગયા. એટલે અહીંયા બે વસ્તુ થઈ શકે છે, કાં તો એકનાથ શિંદેને રિપીટ પણ કરવામાં આવી શકે છે જે પ્રકારે તેમણે પરફોર્મ કર્યું છે. બીજી તરફ દેવેન્દ્ર ફડણવીસને લઈને હંમેશા ભાજપના ઇન્ટરનલ લાઇકિંગ ડિસલાઇકિંગ ખૂબ રહ્યા છે. હાલાકી યુવા ચહેરો છે, તક આપી પણ શકાય, પરંતુ એકનાથ શિંદેને રિપીટ કરવા કે તેના સામે જ્યારે ભાજપ એક સિંગલ લાર્જેસ્ટ પાર્ટી બની રહી છે તો ભાજપનો જ કોઈક જે ચહેરો છે તેને જે સિંહાસન પર બેસાડવું, તેને લઈને મને એવું લાગે છે કે આપણે અહીંયા ડિબેટ કરી રહ્યા છે, પરંતુ જે ભાજપનું જે નેતૃત્વ છે, મોવડી મંડળ છે, આ મુદ્દા પર આ મુદ્દા ઉપર કહી શકાય કે એક જે ચર્ચા વિચારણા છે તે ત્યાં શરૂ થઈ ચૂકી હશે. ભાજપનો જે સ્ટ્રાઇક રેટ રહ્યો છે, આ શું લાગે છે આને જોઈને કે કયા ફેક્ટર્સ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ રહ્યા છે? કારણ કે આપણે જોઈએ તો 1985 પછી કોઈ પણ એક પાર્ટીને બહુમત નથી મળ્યું મહારાષ્ટ્રમાં. દર વખત આ જ રીતે યુતિમાં સરકારો બનતી રહી છે, તમામ 2 કે 3 પાર્ટીઓ મળીને સરકાર બનાવતી રહી છે. કોઈક વખત ભાજપ શિવસેના હોય, કોંગ્રેસ એનસીપી હોય, અને અલગ અલગ નેતાઓ દર વખત પાર્ટી પણ બદલતા રહ્યા છે. 1985ની પછી તમને લાગી રહ્યું છે આ વખત અહીં કોઈ પણ એક પાર્ટીને બહુમત મળે? જો કે અત્યારે ભાજપ સૌથી મોટી પાર્ટી તો દેખાઈ રહી છે હાલ. देखो ચોક્કસ અત્યારે જે રીતના ટ્રેન્ડ છે અને આની અંદર હવે કંઈ બહુ જ મોટા ડ્રાસ્ટિક ફેરફાર થાય એ પ્રકારની કોઈ શક્યતા નથી. અને મહારાષ્ટ્રની અંદર જ્યાં સુધી શિવસેના એક હતી ત્યાં સુધી એ વસ્તુ આખા જે સમીકરણો હતા એ આખા અલગ હતા, કેમ કે શિવસેનાનો જે બેઝિક મોટિવ હતો, જે હાર્દ હતો એ અલગ હતો અને એ જગજાહેર હતો. અને એ કારણસર ભાજપ જો મહારાષ્ટ્રની વાત કરવામાં આવે તો શિવસેના હંમેશા કી રોલમાં રહી હતી. આ વખતે પણ જે બેનિફિટ છે અથવા તો જે એક ફેક્ટર છે કે જ્યારે શિવસેનાના બે ફાટા પડી ગયા છે, અસલી નકલી શિવસેના કરતાં વિચારધારાની વાત કરવામાં આવે, દમખમની વાત કરવામાં આવે તો એ
પણ જે એક બેનિફિટ છે તે પણ અત્યારે જોવા મળી રહ્યું છે. જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે તે પ્રમાણે કે ભાજપ તરફી એ બેનિફિટ છે તે અત્યારે જોવા મળી રહ્યો છે. સવાલ આખો એ ઊભો થઈ રહ્યો છે કે હવે જ્યારે એક સિંગલ લાર્જેસ્ટ પાર્ટી તરીકે જેમ એક સમય હતો કે જો બિહારની વાત કરવામાં આવે તો બિહારની જે સ્થાનિક પાર્ટી હતી તે મોટી હતી, યુપીની વાત કરવામાં આવે તો યુપીમાં હંમેશા સપા હોય કે બસપા હોય એ પોતાનું દમખમ બતાવતા હતા, મહારાષ્ટ્રની અંદર શિવસેના પોતાનું દમખમ બતાવતા હતા. પરંતુ અજયભાઈ જ્યારે જેમ ભાજપ મોટી થવા લાગી તેમ સ્થાનિક પાર્ટીઓ છે તમામ રાજ્યમાં નાની થવા લાગી. મહારાષ્ટ્રમાં એ બાકાત હતું, પરંતુ મહારાષ્ટ્રમાં પણ આ સમીકરણ અત્યારે બદલાતા હોય એવું ચોક્કસ લાગી રહ્યું છે. બિલકુલ કિંજલ, એટલે આ વિશ્લેષણ તો ચાલુ જ રહેશે, કારણ કે આ વખતે જે રીતના ગઠબંધનના સિનારીઓ હતા એનાથી લાગતું હતું કે મતદાર ક્યાંક કન્ફ્યુઝ હશે, પરંતુ મતદારે તો નક્કી કરી લીધું હતું કે કોને મત આપવાનો છે. પણ આજના જે પરિણામો છે તેમાં ઇલેક્શન કમિશનના શું આંકડા સામે આવી રહ્યા છે તે વિશે વાત કરી રહ્યા છે અમારા સહયોગી વિધિ. ઇલેક્શન કમિશનના આંકડા શું કહી રહ્યા છે, કારણ કે એ વધુ સચોટ. બિલકુલ, એક તરફ જે આખી એક ટેલી છે, આંકડાઓની જે હાઇપ છે અને તેની વચ્ચે જે ઇલેક્શન કમિશનની સાઇટ છે એમાં જે અત્યારે આંકડાઓ બતાવવામાં આવી રહ્યા છે તેના વિશે વાત કરવી છે. કારણ કે જે સ્પષ્ટ આંકડાઓ અત્યારે તેમાં દેખાઈ રહ્યા છે, તમે જુઓ, ભારતીય જનતા પાર્ટી 128 બેઠક પર આગળ છે તેવું ઇલેક્શન કમિશનની સાઇટ પરથી જોવા મળી રહ્યું છે. SHS એટલે કે શિંદે શિવસેના કે જે 55 પર, NCPની જો વાત કરીએ તો જે અજીત પવારની NCP છે 35, INC કોંગ્રેસ 20 અને ઉદ્ધવ ઠાકરેની જે શિવસેના છે તે 17 બેઠકો પર આગળ છે. શરદ પવાર પોતાની પાર્ટીમાં 13 બેઠકો પર અત્યારે આગળ ચાલી રહ્યા છે. એટલે કે એક તરફ 200 ક્રોસ કરેલો જે આખો આંકડો છે અને તેની વચ્ચે જે ઇલેક્શન કમિશનની ઓફિશિયલ વેબસાઇટ છે તે કંઈક આવું કહી રહી છે, ચિત્ર અત્યારે આવું છે. પરંતુ હવે જરા મેપ દ્વારા એ સમજવાનો પ્રયત્ન કરીએ કે આ આખો જે મેપ છે તેના અલગ અલગ રંગો શું ઇશારો કરી રહ્યા છે. તમે જુઓ, એક તરફ 6 મુખ્ય પક્ષોના પોતાના દાવા અને તેની વચ્ચે અહીંયા ઉભરતો જે રંગ છે એ રંગ જે છે તે સ્પષ્ટ અહીં સાબિત કરે છે કે શું ચિત્ર અત્યારના તબક્કે જોવા મળી રહ્યું છે. તમે જુઓ, આ જે છે ભારતીય જનતા પાર્ટી, તમે મેલઘાટ સીટ લઈ લો, આ સિવાય શિવસેના જે છે શિંદે શિવસેના બુલડાના સીટ પર અત્યારે આગળ ચાલી રહી છે. એ પ્રકારે આ દરેક બેઠકોનું પોતાનું એક આગવું ગણિત છે. NCP જે છે બારામતીમાંથી અજીત પવાર અત્યારે ત્યાંથી આગળ ચાલી રહ્યા છે. એટલે એક ક્લિક પર તમામ વિગતો અત્યારે ઇલેક્શન કમિશનની સાઇટ પર અવેલેબલ છે અને તે સ્પષ્ટપણે જે પ્રકારે અત્યારનું ચિત્ર છે તે સાબિત કરે છે. અને આ દરેક સીટની વચ્ચે અહીં ઉભરતો જે આખો કેસરી રંગ છે, હવે કેસરીમાં અહીંયા પણ આપણે જોવા જઈએ તો આમ તો અલગ અલગ પક્ષો છે. એક તો શિવસેનાનો રંગ તમે જોઈ લો, બીજી તરફ ભારતીય જનતા પાર્ટીનો રંગ જોઈ લો, ઉદ્ધવ ઠાકરેની સેનાનો રંગ જોઈ લો. પણ જે બદલાતું ચિત્ર છે તે ચોક્કસપણે ઇલેક્શન કમિશનની સાઇટ પર દેખાઈ રહ્યું છે. ક્યાંક જે અલગ અલગ અન્ય પાર્ટીઓ છે તેમનું પોતાનું જે દબદબો અમુક બેઠકો પર છે તે જાળવી રાખ્યું એવું પણ દેખાય છે. અલગ અલગ કોન્સ્ટિટ્યુન્સી વાઇઝ પણ જો આપણે વાત કરીએ તો પણ અહીં સ્પષ્ટ થઈ રહ્યું છે કે ચિત્ર શું છે. તમે અંધેરીની ધારો કે આપણે વાત કરીએ તો અંધેરી ઈસ્ટમાં અત્યારે કોણ લીડ કરી રહ્યું છે, તો અંધેરી ઈસ્ટમાં અત્યારે શિવસેના લીડ કરી રહ્યું છે. ખૂબ પ્રખ્યાત મોરજી પટેલ ત્યાંથી ઉમેદવાર છે, કાકા તરીકે તેઓ ઓળખાય છે, અત્યારે લીડિંગ કેન્ડિડેટ છે તે. તો આ પ્રકારનું ચિત્ર ઓવરઓલ અત્યારે જોવા મળી રહ્યું છે. આ સિવાય કેટલીક એવી બેઠકો કે જ્યાં ખૂબ રસપ્રદ લડાઈ છે. હવે એવી જ એક બેઠકની વાત કરીએ કે બારામતી, કે જ્યાં સૌ કોઈની નજર હોય, કારણ કે અજીત પવાર લડી રહ્યા છે અને એ જ બારામતી સીટ પર કે જ્યાં સુપ્રિયા સુલે સાંસદ છે. એટલે વિધિ, ફરી એક વખત તમે મહારાષ્ટ્રનો જે મેપ બતાવ્યો, ઓવરઓલ મેપ બતાવજો. જે રીતે કેસરી રંગ દેખાઈ રહ્યો છે ભાજપનો અને શિવસેનાનો, અહીં મારો એક સવાલ અજયભાઈ તમને છે કે અહીં લાગી રહ્યું છે કે જે અસલી નકલીની લડાઈ હતી ભાજપ શિવસેનાની વચ્ચે, શિંદે શિવસેના, યુબીટી શિવસેના અને NCPની વચ્ચે, એ અહીં ખત્મ થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. 100% અસલી નકલીની લડાઈ પણ ખતમ થઈ ગઈ છે. અને બીજું કે આ જે ધર્મયુદ્ધ હતું કે બટેંગે તો કટેંગેની વાત હતી, એક હે તો સેફ એની વાત છે, મને લાગે છે કે એ સૂત્ર જે છે એ કટિંગ અક્રોસ આખું મહારાષ્ટ્ર ચાલ્યું છે અને OBC વોટ બેંક જે છે એ આખી ભાજપ તરફ ગઈ છે. એટલે શરદ પવારની જે ચાણક્ય નીતિ, કથિત ચાણક્ય નીતિ જે હતી કે આપણે મરાઠાવાડામાં મરાઠાના વોટ લઈએ, ડુંગળી પકવતા વિસ્તારમાં ડુંગળીવાળાના વોટ લઈએ, તો એ કારગત નીવડી નથી. ઓન ધ કોન્ટ્રરી તમે જુઓ તો OBC વોટ બેંક અને હિન્દુત્વની વોટ બેંક એસ સચ ઓલ્સો તમે જુઓ, તમારી પેલી વાત બહુ સાચી હતી કે 1985થી આજ દિન તક
છેલ્લા 40 વર્ષનો ઇતિહાસ જુઓ તો કોઈ પણ રાજકીય પક્ષ જે છે એ પોતાની તાકાત પર ચૂંટણી જીતી શક્યું નથી. પરંતુ સાથોસાથ એ વાત પણ એટલી સાચી છે કે હિન્દુત્વનો પ્રભાવ જે છે બહુ જ રહ્યો છે અને ભારતીય જનતા પાર્ટીનો વોટ શેર જે છે એ 26%થી 28% રહ્યો છે, જે આ ચૂંટણીમાં પણ ક્લિયર કટ દેખાઈ રહ્યો છે. એનો અર્થ એ કે ભાજપ હંમેશા સિંગલ લાર્જેસ્ટ પાર્ટી છેલ્લા 30 વર્ષમાં રહી છે અને એ બઢત એને અત્યારની ચૂંટણીમાં પણ બતાવી છે. ભારતીય જનતા પાર્ટીને માત્ર ગત લોકસભાની ચૂંટણીમાં નુકસાન થયું હતું. એનું કારણ એ હતું કે જે મેં અગાઉ પણ કહ્યું કે સહાનુભૂતિ ફેક્ટર ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર માટે હતું, પણ એ હવે સાવ પતી ગયું છે. ગુજરાતી અને મહારાષ્ટ્ર વચ્ચે આપણે ભાજપનો મહારાષ્ટ્રમાં 84% સ્ટ્રાઇક રેટ, એટલે જેટલી જે બેઠકો પર લડ્યા એના પર જીતનો જે આખો માર્જિન છે એ ખૂબ જ મોટો છે, એટલે ખૂબ જ સારું એનું પ્રદર્શન કારણ કહી ભાજપે બહુ માઇક્રો મેનેજમેન્ટ કર્યું છે એક બેઠક પર. અને બીજું કે અપક્ષો અને બળવાખોરો જે છે ને એ લોકોએ કોંગ્રેસને ભયંકર નુકસાન કર્યું છે. કારણ કે એ ભારતીય જનતા પાર્ટીની તમને ખબર છે કે માઇક્રો મેનેજમેન્ટ કરવાની સ્ટાઇલ કેવી છે, કે કઈ જગ્યાએ કયો ઉમેદવાર ઊભો રાખીએ અને કયો અપક્ષ હોય, કયો બળવાખોર હોય તો પોતાનો કયો ઉમેદવાર જીતી શકે, એ સ્માર્ટલી એ લોકો પ્લાનિંગ કરી શકે છે. હરિયાણામાં પણ કર્યું હતું અને મહારાષ્ટ્રમાં પણ કર્યું છે. રણનીતિ ખૂબ જ સારી રહી છે. રણનીતિ બહુ સાચી. બીજો ક્વેશ્ચન પણ એડ ઓન કરવો રહ્યો કે અજીત પવારની એનસીપી એ ક્યાંક કમજોર કડી સાબિત થશે, પણ એ પક્ષે પણ સારું એવું પ્રદર્શન કર્યું છે. જી બિલકુલ, એકદમ સાચો પોઈન્ટ કહ્યો, કારણ કે એની સ્ટ્રાઇક રેટ ખૂબ જ સારી છે. અજીત પવાર જે છે ને એની જે પોતાની રણનીતિ હતી કે હું ભારતીય જનતા પાર્ટી અને એકનાથ શિંદેથી અલગ થઈને પણ હું મારી મુસ્લિમ વોટ બેંકને અંકે રાખીશ. દાખલા તરીકે નવાબ મલિક છે, અથવા તો નવાબ મલિકની ડોટર છે, અથવા તો બાબા સિદ્દીકીનો દીકરો છે, એ સહિત એને ઘણા બધા મુસ્લિમોને ટિકિટ આપી જે ભારતીય જનતા પાર્ટી અને સંઘ પરિવારને મંજૂર નહોતું. છતાં પણ એને એકલો જાનેરેનો રાગ આલાપ્યો. એને ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓને કહ્યું કે મારા એરિયામાં તમારે આવવાની જરૂર નથી, હું મારી રીતના મેનેજ કરીશ, અને એને ખરેખર મેનેજ કરી બતાવ્યું. અને ચૂંટણી દરમિયાન ઘણા વિવાદાસ્પદ નિવેદનો પણ એને આપ્યા, પણ એનાથી અલ્ટિમેટલી એને ફાયદો થયો અને શરદ પવારને એને એક્સપોઝ કરી નાખ્યા. બિલકુલ, એટલે નિશાંતભાઈ, ભાજપનું ક્યાંક માઇક્રો પ્લાનિંગ દેખાયું છે, પણ એ વસ્તુ કોંગ્રેસ મહારાષ્ટ્રમાં નથી કરી શકી. નિશાંતભાઈ, આપને સવાલ. શિવાની, જો એવું નથી હોતું માઇક્રો પ્લાનિંગના કારણે જ ભારતીય જનતા પાર્ટીની જીત થાય છે. આની પહેલા પણ તમે ભૂતકાળમાં જો કે કર્ણાટક હોય, તેલંગાના હોય, હિમાચલ પ્રદેશ હોય, અત્યારે હાલની પરિસ્થિતિમાં તમે જુઓ કે ઝારખંડ હોય, તો એવું નથી હોતું કે જ્યારે ભારતીય જનતા પાર્ટી જીતે છે ત્યારે એનું માઇક્રો પ્લાનિંગ કામ કરે છે અને જ્યારે કોંગ્રેસ હારે છે તો માઇક્રો પ્લાનિંગ નથી હોતું. પરંતુ જે લડાઈ અમારી હતી એ વિચારધારાની લડાઈ હતી, એ મુદ્દા આધારિત લડાઈ હતી. આજે મહારાષ્ટ્રમાં ખેડૂતો સૌથી વધારે આત્મહત્યા કરી રહ્યા છે, એ પણ એક સનાતન સત્ય છે. એટલે જો મહાયુતિની સરકાર ફરી વખત મેજોરિટીથી જે આંકડા દેખાય છે એ પ્રમાણે બને છે, તો એમને ઘણા બધા વિષયો ઉપર ને ઘણા બધા મુદ્દાઓ પર હજી કામગીરી કરવાની છે. અને અમારું ઇન્ડિયા ગઠબંધન વિરોધ પક્ષમાં બેસીને પણ અમે આ કામગીરી કરવા માટે સરકારને વારંવાર અમે મજબૂર કરતા રહીશું. નિશાંતભાઈ, મારો એક પ્રશ્ન તમને છે કે મહારાષ્ટ્રમાં જે રીતે અત્યારે આપણે ટ્રેન્ડ જોઈ રહ્યા છે, મોટા કોંગ્રેસના નેતાઓ બાલા સાહેબ થોરાત અને સાથે જ નાના પટોલે આ લોકો પાછળ ચાલી રહ્યા છે. શું કહેશો તમે, ક્યાં કોંગ્રેસથી ચૂક રહી ગઈ છે કે મહાવિકાસ આઘાડીથી ચૂક રહી ગઈ છે? મોટા નેતાઓ અત્યારે પાછળ ચાલી રહ્યા છે. જી નિશાંતભાઈ. ના, બિલકુલ. હમણાં અડધો કલાક પહેલા હું TV9 જોતો હતો, ત્યારે હું અહીંયા તમારી જોડે આ સ્લોટમાં આવ્યો એના પહેલા દેવેન્દ્ર ફડણવીસ નાગપુરથી પાછળ ચાલી રહ્યા હતા. અત્યારનો હાલનો મને એમનો રેકોર્ડ નથી ખબર, પણ અડધો કલાક પહેલા તો એ પોતે પણ પાછળ ચાલતા હતા. એટલે હજી પણ ઘણા બધા રાઉન્ડ, લગભગ 10 થી 12 રાઉન્ડ બાકી છે. એટલે જે સીટો 5000ના માર્જિનમાં પ્લસ માઇનસ ચાલી રહી છે એમાં ઘણી બધી ઉલટફેર થઈ શકે છે, પણ મેજોરિટી નહીં થાય. જે આંકડો અત્યારે MV અને મહાયુતિ વચ્ચે દેખાઈ રહ્યો છે એ બહુ મોટો ઉલટફેર નહીં થાય. 15, 20, 25 સીટો પ્લસ માઇનસ થઈ શકે, હજી પણ ભીતિ છે. એટલે અમને વિશ્વાસ છે કે અમારા જે નેતાઓ, કોંગ્રેસના જે નેતાઓને આખા અમારા ઇન્ડિયા ગઠબંધનમાં અત્યારે સારામાં સારું પરફોર્મન્સ તો કોંગ્રેસે કર્યું છે, પરંતુ જે લોકસભાનું રિઝલ્ટ આવ્યું હતું 48 સીટોમાંથી 30 સીટો અમારા ઇન્ડિયા ગઠબંધને મહારાષ્ટ્રમાં જીતી હતી, એ પ્રમાણેની આશા જે અમારી હતી કે અમે સરકાર બનાવવા માટે અમે મજબૂતાઈથી આગળ વધીશું, જે બિલકુલ દેખાઈ નથી રહ્યું. એટલે પરિસ્થિતિ ખૂબ જ ભયાવહ છે અને એના ઉપર એનાલિસિસ પણ અમારે જરૂરથી કરવાનું. પણ સાથે સાથે ઝારખંડની જીત પણ એટલી જ ઇમ્પોર્ટન્ટ છે. મહારાષ્ટ્રમાં ભાજપનો આંકડો અને સાથે મહાયુતિને જે આંકડો મળી રહ્યો છે તે પણ ખૂબ જ રસપ્રદ વિશ્લેષણ માંગી લે છે. અને સાથે સાથે
ઝારખંડના ઇલેક્શન પર પણ ચર્ચા રહેશે, સાથે વાવ વિધાનસભા બેઠક પર પણ ચર્ચા આગળ યથાવત રહેશે. હાલ રોકાઈએ એક નાનકડા બ્રેક માટે. મહાચર્ચા અત્યારે ચાલી રહી છે TV9 સ્ટુડિયોમાં. અમારી સાથે તમામ મહેમાનો હાજર છે અને જે રીતે અત્યારે રિઝલ્ટ્સ આવી રહ્યા છે, જે ટ્રેન્ડ્સ આવી રહ્યા છે, તેમાં મહારાષ્ટ્રમાં એનડીએ બાજી મારતી દેખાઈ રહી છે, ઝારખંડમાં કોંગ્રેસની તરફ રિઝલ્ટ આવી રહ્યા છે અને સાથે જ વાવની પણ આપણે વાત કરી રહ્યા છે. તો કિંજલ, અત્યારે જે રીતના રિઝલ્ટ આપણે જોઈ રહ્યા છીએ, ઝારખંડમાં જે રીતના રિઝલ્ટ આવ્યા છે, લાગે છે કે જેવા એક્સપેક્ટેડ રિઝલ્ટ હતા તેવા નથી આવ્યા. અહીં કોંગ્રેસ બાજી મારતી દેખાઈ રહી છે. દેખો, જે માઇક્રો પ્લાનિંગની વાત થતી હોય છે તો માઇક્રો પ્લાનિંગ દરેક વખતે ચૂંટણીઓની અંદર તમામ પક્ષ કરતા હોય છે. કેટલીક જગ્યા પર એક પક્ષની જે કહી શકાય કે માઇક્રો પ્લાનિંગ છે સફળ થતું હોય છે, તો ક્યાંય એ જ પક્ષની માઇક્રો પ્લાનિંગ છે એ નિષ્ફળ થતી હોય છે. દરેક રાજ્યના પોતાના પ્રશ્નો હોય છે, પોતાની સમસ્યા હોય છે. મહારાષ્ટ્રની અંદર જ્યાં આપણે જોઈ રહ્યા છીએ કે સિંગલ લાર્જેસ્ટ પાર્ટી ભાજપ બની રહી છે, તો ત્યાં જો ઝારખંડની વાત કરવામાં આવે તો કોંગ્રેસ છે તે આગળ આવી રહ્યું છે. એટલે અહીંયા જે સિચ્યુએશન છે મહારાષ્ટ્ર અને ઝારખંડની વચ્ચે એ વિન વિન અથવા તો કહી શકાય કે 1:1 જે ગણિતના ભણવામાં આવતું હતું એ પ્રકારની જોવા મળી રહી છે. અને તમામની વચ્ચે વાવના જે ટ્રેન્ડ છે અત્યારે એ કોંગ્રેસ તરફી જઈ રહ્યા છે. એટલે ત્રીજી વખતે વાવ કોંગ્રેસ પોતાનો દમખમ છે જાળવી રાખશે કે ભાજપ કમબેક કરશે, એ આ પણ એક જંગ છે તે ઇન્ટરેસ્ટિંગ થઈ રહ્યો છે. નીરો, બિલકુલ ઋત્વિજ, ખાસ તો એ જોવાનું કે જે રીતે મહારાષ્ટ્રમાં સારું પ્રદર્શન, એ રીતે ઝારખંડમાં તમારા મુદ્દા ચાલ્યા નથી. જે રીતે તમે ઘૂસણખોર કરીને આખી જે સભાઓ ગજવતા હતા એ પણ નથી ચાલ્યું. પ્લસ હેમંત સોરેન કે જેમાં જેલનો મુદ્દો રહ્યો, ક્યાંક સિમ્પથી વોટ ક્યાંક સરકારને મળ્યા, આ રીતે મળ્યા હોય ત્યાં ઇન્ડિયા ગઠબંધનને, એવું લાગી રહ્યું છે. જો ઝારખંડમાં સ્વાભાવિક રીતે એનડીએ ગઠબંધનને જે અપેક્ષા હતી એ પ્રમાણે એનું પરિણામ નથી મળી રહ્યું. પરંતુ તમે જો એનડીએ ગઠબંધનની સીટોનું પણ જો વિશ્લેષણ કરશો ને ઇન્ડિયા ગઠબંધનનું, તો જેએમએમ એટલે કે ઝારખંડ મુક્તિ મોરચા અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે 1 કે 2 સીટનો જ ફરક છે. પરંતુ એમને સહયોગીઓ એટલે કે કોંગ્રેસ અને આરજેડીનું પ્રદર્શન ત્યાં સુધર્યું, એના કારણે તેઓ બહુમત સુધી પહોંચી રહ્યા હોય એવું દેખાય છે. અને સામે અમારા સહયોગી જે આસુ એએસજેયુ જે હતા એમને માત્ર 2 જ સીટો મળતી હોય એવા રુઝાન આવી રહ્યા છે. એટલે ગઠબંધનમાં ક્યાંક સાથી પક્ષના નબળા પડવાથી ઝારખંડમાં ભારતીય જનતા પાર્ટી ના નેતૃત્વમાં એનડીએનું ક્યાંક પ્રદર્શન ખરાબ રહ્યું હોય એવું ચોક્કસ કહી શકાય. પરંતુ જે પ્રમાણે મહારાષ્ટ્રમાં પરિણામ આવી રહ્યા છે અમારા માટે ખૂબ ઉત્સાહવર્ધક છે. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા કાં જીતતો હોય છે કાં શીખતો હોય છે. લોકસભાની ચૂંટણીમાં અમને અમારા અપેક્ષા પ્રમાણેના પરિણામ મહારાષ્ટ્રમાં ન મળ્યા, ત્યારબાદ સતત એના કારણો જાણીને એનો હલ કરવાનું કામ કર્યું છે. ત્યાં માઇક્રો મેનેજમેન્ટ પણ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે. તમે અગાઉ વાત કરી એમ ગુજરાતમાંથી પણ અનેકવિધ નેતાઓને ત્યાં જવાબદારી સોંપવામાં આવી અને તે લોકોએ ખૂબ સુંદર કામગીરી ત્યાં કરી છે. એટલે કુલ મળીને માન્ય સરળતાથી ખૂબ ઇઝીલી બીજા પર હારનું ઠીકરું ફોડી દીધું છે, બીજા પક્ષ પર. પણ અજયભાઈ, શું કહીશું, ઝારખંડમાં જે એનાલિસિસ સામે આવી રહ્યું છે, ઝારખંડમાં ક્યાંક બીજેપી એ પ્રદર્શન નથી કરી શકી. જો ભારતીય જનતા પાર્ટીએ ઝારખંડમાં ઘુસપેઠિયા બહુ ચલાવ્યું. જેમ અહીંયા બટેંગે તો કટેંગે મહારાષ્ટ્રમાં ચલાવ્યું હતું અને એક હે તો સેફ હે એ ચલાવ્યું. ઝારખંડમાં એ લોકોએ ઘૂસપેઠિયા ચલાવ્યું. હવે ત્યારે બધાને બહુ આશ્ચર્ય થતું હતું કે આ ઘૂસપેઠિયાનો ઇસ્યુ અહીં કેમ આવે છે, કારણ કે ઝારખંડની આજુબાજુના જે 3 રાજ્યો છે, એક બાજુ બિહાર છે, બીજી બાજુ પશ્ચિમ બંગાળ છે અને આ બાજુ ઓડિશા છે, અને કેન્દ્રમાં ભાજપની સરકાર છે. કેન્દ્રમાં ભાજપની સરકાર હોય તો સરહદો સાચવવાનું કામ ભાજપ સરકારનું છે. કોઈ એક રાજ્ય સરકાર જે છે એ ઘૂસપેઠિયાને કઈ રીતના આવવા દે કે રોકી શકે? પણ ભાજપને એ મુદ્દો લાગ્યો હશે, પણ એ મુદ્દો જે છે ત્યાંની જનતાએ નકાર્યો. અને બીજું કે હેમંત સોરેનને જે રીતના ઈડી અને સીબીઆઈના ચક્કરમાં લીધા અને પછી એમની સામેના કોઈ આક્ષેપો પુરવાર ન થઈ શક્યા, અને હેમંત સોરેનને જે રીતના સુપ્રીમ કોર્ટમાંથી બેલ મળી અને એ ફરી પાછા મુખ્યમંત્રી બન્યા, ત્યારે હેમંત સોરેનના જે ડેપ્યુટી હતા ચંપાઈ સોરેન કે જે મુખ્યમંત્રી પદ હતા, એમને ભારતીય જનતા પાર્ટીએ તોડી અને એમને પોતાની પાર્ટીમાં લીધા, પોતાની પાંખમાં લીધા. એટલે ભારતીય જનતા પાર્ટીને એમ હતું કે મહારાષ્ટ્રમાં જે રીતના દાવ કર્યો છે એવો દાવ કરીએ. પણ મને એવું લાગે છે કે ઝારખંડના જે આદિવાસીઓ હતા એ લોકોને આ પ્રકારની ગદ્દારી જે છે એ ગમી નથી. અને તમે જુઓ કે સ્ટીફન મરાંડી હોય કે હેમંત સોરેન હોય કે હેમંત સોરેનના વાઇફ હોય, બધા અત્યારે આગળ ચાલી રહ્યા છે અને બહુ નિર્ણાયક બહુમતી છે. શું આ સિમ્પથીના વોટ મળી રહ્યા છે? કારણ કે ઘણી બધી એવી રાજકીય ગતિવિધિઓ હતી, જેલ ગમન હતું, એ બધી જ વસ્તુ હતી ને જે રીતે પછી કેમ્પેન ચાલ્યું એક, એની આ અસર હોઈ શકે.
બિલકુલ, જે કેમ્પેઇન ચાલ્યું એની અસર હોઈ શકે. બીજું કે દરેક જગ્યા પર દરેક જે નેતા હોય છે તેમની પણ પોતાની એક પકડ હોય છે. જો આપણે મહારાષ્ટ્રની અંદર એવું કહી શકતા હોઈએ કે ભાજપ છે અથવા તો ભાજપને જે એનડીએ ગઠબંધન છે તેનું મેજિક ચાલ્યું છે, તો એ વાત ઝારખંડ માટે સ્વીકારવી પડે કે ઝારખંડની અંદર જે હેમંત સોરેન છે તેમનું મેજિક ચાલ્યું છે, એમની વાતો છે તેને લોકોએ સ્વીકારી છે અને એટલે જનમત છે અત્યારે એમની તરફ જઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. નિશાંતભાઈ, આને લઈને ક્વિક રિએક્શન તમારી પાસેથી લઈશું, પણ હાલ અહીં શોમાં સમય થયો છે એક બ્રેક લેવાનો. આ મુદ્દે આજે ચર્ચા રસપ્રદ બની રહી છે અને ખાસ તો વાવનું સ્ટેટસ આપણે જોઈ લઈએ. વાવમાં શું મહત્વના આંકડા સામે આવી રહ્યા છે, શું અપડેટ મળી રહ્યા છે તે પણ અમે આપને દર્શાવી દઈએ. વાવની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ 12,665 મતથી આગળ છે. 8મા રાઉન્ડના અંતે પણ ભાજપ પાછળ છે. ભાજપ માટે આ બહુ મોટો સેટબેક કહી શકાય. કોંગ્રેસને મળ્યા 40,688 મત અને જે રીતે વાવની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ 12,000થી પણ વધુ મતથી લીડ કરી રહી છે, તેને લઈને પણ હવે આ મુદ્દો મહત્વનો બન્યો છે. મારી પાસે અપડેટ છે ને અપડેટ એવું છે કે 9મો રાઉન્ડ પતી ગયો છે અને ગુલાબસિંહ રાજપૂત જે છે અત્યારે 13,292 મતે આગળ છે. ભાવજીભાઈ શું કહેશો, કેટલા લીડ લેશો? નહીં, લીડ 10 આસપાસની હશે, વધારે નહીં હોઈ શકે, પણ જીતવાની 100% આશા છે. શરૂઆતના જે રાઉન્ડ છે શા માટે આપ પાછળ રહ્યા છો? હા, કે તો રહી શકાય, ક્યાંક આગુ પાછું હોઈ શકે કે બેલ્ટના કારણે હોઈ શકે. જે હમણાં તમે એક નિવેદન કર્યું શંકર ચૌધરી વિશે શું કહેશો? ના, મેં કોઈ નિવેદન કર્યું નથી. જે પ્રમાણે વાત કરી કે એ અધ્યક્ષ અહીંયા આવ્યા છે. ના ના, અધ્યક્ષ શ્રી આ રીતે ઓપન કોઈ પણ પાર્ટીમાં કામ કરી શકે નહીં. એ ગુજરાતની વિધાનસભાની પાર્લામેન્ટરી ગરિમાથી પણ ઓવર જઈને કામ કર્યું છે. પક્ષ માટે તમે નારાજ થયા હતા, એ પછી અત્યારે શું કહેશો પક્ષ માટે? નહીં, પક્ષ ના ના, ભાજપ માટે કશું કહેવાનો સવાલ જ નથી ને. જે પાર્ટીને જે એમની ઈચ્છા પ્રમાણે જે કર્યું એ કર્યું, અમે અમારી ઈચ્છા પ્રમાણે કર્યું. મતદારોની ઈચ્છા પ્રમાણે કરશે. કયા ફેક્ટરથી તમે જીત મેળવો છો? બધે પ્રજાના મતોથી જ. તો આ છે માવજીભાઈ જેઓ વાત કરી રહ્યા છે કે ભલે જે હોય અત્યારે શરૂઆતના 5 રાઉન્ડ તો ભલે ભાજપ પાછળ હોય કે અપક્ષ પાછળ હોય, ભલે કોંગ્રેસ આગળ હોય, પરંતુ હજુ પણ ક્યાંક ને ક્યાંક માવજીભાઈ જીતની તો આશા લઈને બેઠા છે. ભલે અંદરથી નારાજ હોય, ભલે અપક્ષમાં અત્યાર સુધી લડ્યા હોય, પણ કોઈ પણ રીતે અત્યારે એ હાર માનવા તૈયાર નથી. કારણ કે જે જનાદેશની વાત છે, જનાદેશ શું નક્કી કરશે એ તો માવજીભાઈ પટેલ કે જેઓએ પહેલા જ કહી દીધું હતું કે મારા જ મતદારોએ મને હરાવ્યો છે અને ત્યાર પછી આ રિએક્શન પણ એમનું જોયું. અજયભાઈ, વાવની પેટા ચૂંટણી કદાચ કહી શકાય કે આખો જે પેટા ચૂંટણીના પ્રચાર પ્રસારનો રંગ હતો, કમળ વર્સિસ ગુલાબ ચાલ્યું, સેવક વર્સિસ સાહેબ ચાલ્યું અને અત્યારે કોંગ્રેસ જે પ્રદર્શન કરી રહી છે તે ખરેખર સારું. કોંગ્રેસનું પ્રદર્શન અત્યાર સુધી સારું છે. શિવાની, જો હું રાઇડર મૂકી રહ્યો છું, પહેલા 9 રાઉન્ડ છે ને એ વાવ તાલુકાના હતા. એ વાવ તાલુકા એટલે ગેનીબેનનો ગઢ હતો, બરાબર છે. એટલે ગુલાબસિંહ રાજપૂત અને ગેનીબેનનું કોમ્બિનેશન છે પહેલા 9 રાઉન્ડમાં સતત આગળ ચાલ્યું છે. હવે જે 9 થી 15 રાઉન્ડ આવશે ને એ સુઈ ગામના આવશે. એ સુઈ ગામમાં કોંગ્રેસ સરેરાશ મત મેળવશે અને માવજીભાઈ થોડાક આગળ નીકળશે. પણ માવજીભાઈને 1 થી 9 રાઉન્ડમાં જેટલા મતો મળવા જોઈતા હતા એ ચૌધરી સમાજના થોડા ઘણા મતો મળ્યા, પણ એમને અપેક્ષા પ્રમાણે મતો ના મળ્યા. માવજીભાઈને તમે જુઓ 20 થી 22% જ મત મળ્યા છે. પણ ભાજપ જે છે એ ભાભર ખુલશે ને 15મા રાઉન્ડથી 23મા રાઉન્ડ સુધી ભાજપનું જ્યારે ભાભર ખુલશે તો ભાભર જે છે એ ભાજપનો ગઢ છે અને ત્યાં ભાજપ જે છે કમસે કમ 12 થી 15,000 સુધીની લીડ લાવી શકે છે. એટલે જો ગુલાબસિંહ રાજપૂતને આ ચૂંટણી જીતવી હોય ને તો 15 રાઉન્ડના અંતે એની લીડ કમસે કમ 16,000થી ઉપર હોવી જોઈએ. જો 15 રાઉન્ડના અંતે એ 15-16,000ની લીડથી આગળ નહીં હોય તો હજુ ઉલટફેર થઈ શકે. કારણ કે છેલ્લા 15 થી 23 રાઉન્ડ મને લાગે ઋત્વિજ મારી સાથે સંમત થશે, ભાભર જે છે ને એ ભાજપનો ગઢ છે. કારણ કે આ બેઠક એવી છે જેમાં વાયવ આવે છે, સુઈગામ આવે છે અને ભાભર આવે છે. ત્રણે છે. એટલે ભાભર છે ને એ ભાજપ તરફી એક તરફી જશે અને ત્યાં ભાજપને લીડ 100% મળશે. હવે એ લીડ 10,000 મળે છે કે 12,000 મળે છે કે 15,000 મળે છે. એટલે જો સેફ રહેવું હોય ગુલાબસિંહ રાજપૂતે તો અત્યારે બહુ સારા મતે આગળ છે 13,292, પણ એને પોતાની લીડ જે છે એ 15મા રાઉન્ડના અંતે 15 થી 16,000 જેટલી એસ્ટાબ્લિશ કરશે તો જ એ પોતાની સરસાઈ જાળવી રાખશે. કારણ કે ભાભર ખુલશે એ સાથે એક તરફી ભાજપ તરફ જશે. જી બિલકુલ, અહીં આપણી સાથે નિશાંત રાવલ પણ જોડાયેલા છે વડોદરાથી. તેમનું એક રિએક્શન લઈ લઈએ. સૌપ્રથમ વાવમાં અત્યારે જે રીતના રિઝલ્ટ છે, નિશાંતભાઈ તમારું શું રિએક્શન છે હાલ?
અમારા સંવાદદાતા મનીષ મિસ્ત્રી પણ અમારી સાથે જોડાયેલા છે. નિશાંતભાઈ, પહેલા તમારી પાસે આવીશું, એક ક્વિક રિએક્શન. નિશાંતભાઈ, પહેલા તમારું એક ક્વિક રિએક્શન, પછી મનીષની સાથે વાત કરીશું. ઓકે બિલકુલ એટલે હું એ જ કહેતો હતો, હું એ જ જણાવતો હતો કે વાવમાં જે રીતે ભારતીય જનતા પાર્ટી આખી ગુજરાત સરકારને લગાવી દીધેલી, તમે જુઓ કે બનાસકાંઠાની આખી પોલીસ જાણે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે કામગીરી કરી રહી હોય, એવા માહોલમાં જ્યારે ગેનીબેન, અમારા સાંસદ શ્રી, અમારા પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ સાહેબ, અમારા CLP લીડર અમિત ચાવડા સાહેબે જે પ્રમાણે ત્યાં મહેનત કરી, 15 દિવસ ત્યાં લોકોની વચ્ચે રહ્યા, લોકોની વચ્ચે જઈને એમની સમસ્યાઓ સાંભળી, તમે જુઓ કે વાવમાં રણ જે ખરો એ ધીરે ધીરે આગળ વધી રહ્યો છે, ત્યાં પાણીની ખૂબ જ મોટી સમસ્યા, પણ ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકાર કિન્નાખોરીનું રાજકારણ કરે. અમને અમારા ત્યાં ધારાસભ્ય, જ્યારે ધારાસભ્ય તરીકે ગેનીબેન હતા, ગેનીબેનને કામગીરી ના કરવા દે, તેમ છતાં ગેનીબેન સરકાર જોડે લડીને પાણીની જે અંશતઃ જે સમસ્યાનું નિવારણ લાવવાનું કામગીરી કરી. ગેનીબેન હંમેશા રાત્રે 12 વાગે હોય કે સવારના 4 વાગે હોય, લોકોના કોલ ઉપાડતા હતા, લોકોની દરેક પ્રકારના પ્રોબ્લેમો ઉભા રહેતા હતા. આ એનું પરિણામ છે. જી બિલકુલ, તમે જે રીતે કહી રહ્યા છો, ગેનીબેને કામ કર્યું છે લોકો માટે, લોકોના મુદ્દાઓને લઈને કામ કર્યું છે, તેનું રિઝલ્ટ આપણને લોકસભા ચૂંટણીમાં જોવા મળી ગયું છે. હાલ મનીષ મિસ્ત્રી અમારી સાથે ત્યાં ગ્રાઉન્ડ ઝીરોથી હાજર છે. મનીષ, કઈ રીતનો ચિતાર અત્યારે જોવા મળી રહ્યો છે? સેલિબ્રેશન શરૂ થઈ ગયું છે ત્યાં? મનીષ, જે આપણે જણાવ્યું હતું કે 9 રાઉન્ડથી વધુનું મતગણતરી થઈ ચૂકી છે અને લગભગ 14,000ની લીડ કોંગ્રેસ અત્યાર સુધી મેળવી ચૂકી છે. સ્થાનિક આપણે માહોલ પણ બતાવવા માંગીશ કે અહીંયા જે મતગણતરી કેન્દ્ર છે તેની બહાર લોકોના ટોળા ઉમટ્યા છે. સૌને એક રસ છે કે કોણ જીતશે, કોણ હારશે, કોણ કોને માત આપી રહ્યું છે, એમાં સૌને એક રસ છે અને રાહ જોઈને બેઠા છે. મતગણતરી કેન્દ્રની સામેની બાજુ લોકો સાથે પણ વાત કરી છું. શું કહેશો કે શું માહોલ છે, લોકોને શું આશા છે? લોકોને આશા એક જ, ગુલાબસિંહ સિવાય કોઈ દેખાતું નથી. કયા કારણથી એવું લાગે છે કે ગુલાબસિંહ ભરતી છે? ગુલાબસિંહ યુવાન નેતા છે, કોંગ્રેસ તરફથી એટલું બધું નાનો ઉંમરમાં પણ એટલું કામ કરે છે, એનું કામ બોલે છે અને ગામ સેવક કહેવાય એમને. તમારા વિસ્તારમાં શેની જરૂરિયાત છે? અમારા વિસ્તારમાં પાણી અમુક છેવાડાના ગામમાં જતું નથી અને અમુક જગ્યાએ પીવાના પાણી નથી, રોડ રસ્તા નથી. એ બધા ગુલાબસિંહ અને ગેનીબેને પહેલા કર્યા હતા, થરાદમાં ગુલાબસિંહે પેટા ચૂંટણી કર્યા હતા અને અહીં ગેનીબેન સંસદ છે, એમના લીધે અમારે મત વધારે મળવાથી અમે 30,000થી જીતશું. 30,000થી જીતો. 30,000ની આશા રાખી રહ્યા. અત્યાર સુધી 14,000 તો પ્લસ થઈ ગયા છે. સવારે વાત કરી હતી, ગેનીબેને 5,000ની લીડ કહી હતી, ગુલાબસિંહે 10,000ની લીડ કહી હતી, કેટલી મળશે, પણ એને પણ અત્યારથી વટાવી ચૂક્યા છે. આપ જણાવશો કે શું લાગે છે? ગુલાબસિંહ જીતશે. કયા કારણથી? કારણ યુવાન નેતા છે, એક તો ગેનીબેન સંસદ છે, ઠાકોર સમાજના વોટ બધા ગેનીબેનની સંગાથે છે અને ગુલાબસિંહ એક સારા યુવા નેતા એવા છે અને સારો કામ કરેલા છે. પેટા ચૂંટણીમાં થરાદની અંદર સારો કામ કર્યા છે. હાલમાં સુજલામ કેનાલ અડી રહી છે, થરાદ લાખણી તાલુકાની અંદર ગુલાબસિંહના લીધે ચાલુ છે. તો આપ જોઈ શકો છો કે એ પ્રકારે એક ઉત્સાહ લોકોમાં પણ જોવા મળી રહ્યો છે. તો સ્થાનિક પણ આપ જોઈ શકો છો કે માહોલ એક પ્રકારે જોવા મળે છે. આપ શું કહેશો, શું લાગે છે? ગુલાબસિંહ જીતી જશે, બહુ સારું છે અને ગુલાબસિંહ એક સાહેબ નથી, સેવક તરીકે વાવની પ્રજા માગે છે અને ગુલાબસિંહના દાદા પણ વર્ષોથી સારું કામ કર્યું છે અને વાવની પ્રજામાં 18 આલમ સાથે રહેલા છે, એટલે એમના પાછળ લોકોની બહુ ચાહના છે, એના લીધે ગુલાબસિંહ જીતશે. ઋત્વિજભાઈ, તમને શું લાગી રહ્યું છે કે અત્યારે જે અહીં ભાજપ પાછળ ચાલી રહ્યું છે, કયા ફેક્ટર્સ અહીં છે જે તમને લાગે છે આના માટે જવાબદાર છે? જુઓ, વાવની રાજકીય પરિસ્થિતિને બહુ સ્પષ્ટપણે સમજવાની જરૂર છે. જે લોકો અત્યારે ત્યાં કોંગ્રેસના સમર્થકો બહાર વાત કરી રહ્યા છે, એમનું ગણિત ખૂબ કાચું છે. અજયભાઈ ઉમટ સાહેબે જે વાત કરી એ પ્રમાણે હજુ ભાભર એટલે કે છેલ્લા જે 7 થી 8 રાઉન્ડ છે નિર્ણાયક બનવાના છે. તમે આ પરિણામ સુધી જો હું અહીંયા રહ્યો તો હું તમને સ્પષ્ટ એ સમય બતાવીશ કે આ ચૂંટણીની જીત 5,000થી 10,000થી વધારે નહીં હોય. જે કોઈ પણ જીતશે એમાં એનાથી પણ ઓછી હશે. એટલે આ બધી જ વાતો માત્ર ને માત્ર ભ્રામક છે. બીજું 9મા રાઉન્ડમાં 13,292 મત સાથે ગુલાબસિંહ આગળ હતા, એ લીડ ઘટી છે. 10મો રાઉન્ડ પૂરો થયો ત્યાં 12,367
ની લીડ થઈ છે. અત્યાર સુધી કુલ 85,000 મત ગણાયા છે. 1,35,000 મત ગણવાના હજુ બાકી છે. એટલે ભાભર જ્યારે ખુલશે ત્યારે મારું બહુ સ્પષ્ટ માનવું છે કે ગુલાબસિંહે અત્યાર સુધી જે લીડ પણ મેળવી છે એ બધી જ લીડ કાપીને ભારતીય જનતા પાર્ટી આગળ વધશે. આ ખૂબ જ સમજવા લાયક બેઠક રહી છે. 2017નું પરિણામ હોય, 2022નું પરિણામ હોય કે લોકસભાનું પરિણામ હોય, વાવ બેઠકને સમજવામાં કોંગ્રેસ અને અત્યારે બધા જ લોકો ભૂલ કરી રહ્યા છે. અંતિમ પરિણામ એ ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં આવશે. અંતિમ પરિણામ આવવાનું બાકી છે. કિંજલ, તમને શું લાગી રહ્યું છે કે અહીં ને બિલકુલ લોકસભામાં જે ગુલાબ પરિણામ મુરઝાવાની આવ્યા શરૂઆત છે, થઈ ગઈ. કિંજલ, અહીં લોકસભામાં જે પરિણામ આવ્યા છે તેનો અહીં કોઈ તમને લાગે છે પડઘો પડતો હોય તેવું જોવા મળશે? ગેનીબેનનો પ્રભાવ કદાચ હોઈ શકે, કારણ કે લોકસભાની ચૂંટણીના પરિણામ હજી હમણાં જ આવ્યા છે. નહીં, પણ ત્યારે બી વાવમાં તો એ 15,000 મતે હાર્યા હતા. જ્યારે લોકસભા જીત્યા ત્યારે 15,000 વાવ વિધાનસભા માઇનસ હતા. એટલે મારો એક પ્રશ્ન છે કે લોકસભાના એંધાણ અહીં દેખાશે આપણને પરિણામ? દેખો, જો લોકસભામાં જે પરિણામ આવ્યા હતા ને એના જ કારણે અને વાવની જો વાત કરવામાં આવે તો ગેનીબેને ફાઇટ આપી જ હતી. એ જ્યારથી પહેલી ચૂંટણી હાર્યા ત્યારબાદ સતત એ જીત્યા છે. અને જે રીતે આપ જુઓ કે શંકરભાઈને ચૂંટણીના મેદાન ઉતારવા પડ્યા, સરકાર ત્યાં રહી, સંગઠનના હોદ્દેદારો ત્યાં રહ્યા, અને બીજી તરફ કોંગ્રેસે પણ એડી ચોટીનું દમખમ ત્યાં લગાવી દીધું હતું. કોંગ્રેસના પણ જે સિનિયર નેતાઓ હતા તેમણે પણ આ વખતે વાવમાં ફોકસ કર્યું હતું. એ ચાહે શક્તિસિંહ ગોહિલ હોય કે પછી અમિત ચાવડા હોય. પણ આ કોમેન્ટ મને લાગે છે કે અત્યારના સમયે આપણે ઋત્વિજભાઈ પાસેથી અને કોંગ્રેસના જે પ્રતિનિધિ છે એમને બંને પાસેથી લેવું જરૂરી છે. ઋત્વિજભાઈ, તમે શું માનો છો કે આ વાવની ધરતી પર કમળ ખીલશે કે ગુલાબ ખીલશે? કમળ જ ખીલશે. ગુલાબ મુરઝાવાની શરૂઆત થઈ ગઈ છે. 10મા રાઉન્ડમાં લીડ ઘટી છે. જેમ જેમ આગળ રાઉન્ડ વધશે એમ અજયભાઈ ઉમટ સાહેબે કીધું એ રીતે એ ગણિત પર મને બહુ સ્પષ્ટ આશા છે કે ભારતીય જનતા પાર્ટી વાવની બેઠક જીતશે. નિશાંતભાઈ, ભાજપનો આ કોન્ફિડન્સ તમને ક્યાંક અસર કરે છે? ના, એટલે ઋત્વિજભાઈ મારા મિત્ર છે. ઋત્વિજભાઈ જોડે ઘણી બધી ડિબેટો કરી છે. ઋત્વિજભાઈ ટેકનિકલ વાત સમજાવવામાં સફળ રહેતા હોય છે, પરંતુ એક ટેકનિકલ વાતમાં એ ખાપ ખાઈ ગયા. એક તરફથી એવું કહે છે કે વાવમાં હજી બીજા રાઉન્ડ બાકી છે અને વાવમાં હજી પણ ભારતીય જનતા પાર્ટીનું કમલ ખીલશે, પણ વાવમાં એકચ્યુઅલીમાં ગુલાબની સુગંધ ફેલાઈ ગઈ છે. જો આ જ પરિસ્થિતિ હોય તો પછી મહારાષ્ટ્રમાં અસંખ્ય સીટો એવી છે કે જે 10 થી 15,000 ના માર્જિન છે. તો શું ઋત્વિજભાઈ એવું સ્વીકારશે કે મહારાષ્ટ્રમાં ઉલટફેર થવાની શક્યતા છે? જો આપણે વાવનું લોજિક લાગુ પાડીએ છીએ તો એ લોજિક મહારાષ્ટ્રમાં પણ લાગુ પડે છે, એ લોજિક ઝારખંડમાં પણ લાગુ પડે છે. પણ અત્યારે ઓલમોસ્ટ 12 વાગી ગયા છે અને અમારા ગેનીબેન ઠાકોરનું જે સવારનું સ્ટેટમેન્ટ TV9 ના માધ્યમ દ્વારા બહાર આવ્યું હતું, ગેનીબેને ખૂબ જ સભ્યતાથી કીધું હતું કે વાવમાં ગુલાબસિંહ જીતશે તો 5 થી 7,000 ના માર્જિનથી જીતશે. ગેનીબેને કોઈ પણ અહંકારની વાત નથી કરી કે અમે 15,000 20,000 ના માર્જિનથી જીતીશું. એટલે હજી તો બીજા રાઉન્ડ બાકી છે અને એમાં શું પરિણામો આવે છે તેના પર પણ સતત નજર રહેશે. પરંતુ અત્યારે દર્શકોને આપી દઈએ મહારાષ્ટ્રના અપડેટ. મહારાષ્ટ્રમાં પ્રચંડ બહુમત, મહારાષ્ટ્રમાં NDA ને પ્રચંડ બહુમત અને 288 બેઠકોના પરિણામો લગભગ સ્પષ્ટ થઈ ગયા છે. અને એક હે તો સેફ એનો નારો મહારાષ્ટ્રમાં ચાલી ગયો છે. એક હે તો સેફ એના ઘણા બધા અર્થઘટન પણ છે અને તેમાં આ લાડલી બહેન યોજના પણ જબરદસ્ત હિટ સાબિત થઈ છે. મહારાષ્ટ્રમાં NDA પ્રચંડ બહુમત તરફ અને જે રીતનો પ્રચાર પ્રસાર થયો તે મતદાતાઓના મનમાં બેસી ગયો. અજયભાઈ, એક હે તો સેફ એ ઘણી બધી રીતે એના અર્થઘટન છે, કારણ કે પક્ષની અંદર પણ ક્યાંક આંતરિક જૂથવાદ ન આવી જાય એનું પણ ધ્યાન રાખવાનું હતું, એકતા જાળવી રાખવાની હતી. બીજી તરફ મતદારોને પણ આ નારાથી આકર્ષવાનો પ્રયત્ન. જો તમને કહું, આ બધા નારાઓ ઉપરાંત એક વસ્તુ ના ભૂલવું જોઈએ કે ભારતીય જનતા પાર્ટીને આ વખતે મહારાષ્ટ્રમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ RSS જે છે એને બહુ જ મદદ કરી છે અને 80,000થી વધારે એ લોકોએ નાની મોટી ગ્રુપ મિટિંગો લીધી છે. અને આ ગ્રુપ મિટિંગ એટલા માટે પણ લીધી છે કે મહારાષ્ટ્રમાં તમે જુઓ તો RSSનું હેડક્વાર્ટર નાગપુરમાં છે અને RSS જે છે એનું શતાબ્દી વર્ષ આ વખતે ઉજવવાનું છે. અને RSS કદી ન ઈચ્છે ભાજપ સાથેના એમના જે કંઈ મતભેદ કે મનભેદ હતા એ સુલટી ગયા હતા આ ચૂંટણી પહેલાં. એ ડેમેજ કંટ્રોલ થઈ ગયું હતું. અમિતભાઈ ત્યાં નાગપુર જઈ આવ્યા હતા
અને તમે જોયું હશે કે દશેરા અને નવરાત્રિ દરમિયાન સંઘના જે સુપ્રીમો છે મોહન ભાગવતજી, એમના સૂર બદલાઈ ગયા હતા જે લોકસભાની ચૂંટણી વખતે હતા. તમને યાદ હોય તો ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ એવું કહી દીધું હતું કે અમને સંઘની કોઈ જરૂર નથી, સંઘ પોતાનું સાંસ્કૃતિક કાર્યક્રમ કરે. પણ પછી તમે જુઓ કે જે 3 દિવસની કેરળમાં મિટિંગ મળી ત્યાં જે ઈલું થઈ ગયું અને ત્યારબાદ જે રીતના સંઘ પરિવાર ખુલ્લે આમ ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં હરિયાણામાં પણ એમણે કામ કર્યું અને મહારાષ્ટ્રમાં તો જબરજસ્ત કામ કર્યું છે. કારણ કે એ લોકો નથી ઈચ્છતા કે શતાબ્દી વર્ષમાં ત્યાં આગળ શરદ પવારની કે કોંગ્રેસની કે ઉદ્ધવ ઠાકરેની યુતિવાળી સરકાર હોય. અને બીજું કે મહારાષ્ટ્રનું ગમે તેમ તોય પેલું કહે છે ને કે એમની હોમ પીચ છે, એટલે હોમ પીચમાં એ લોકો નહોતા ઈચ્છતા. એમને જે કંઈ સબક શીખવાડવાનો હતો એ લોકસભામાં પતી ગયો અને એટલે સંઘ પરિવારે પણ બહુ મહેનત કરી છે. હિન્દુત્વ પણ ચાલ્યું છે, હરિયાણામાં થયું એનું રિપીટેશન ક્યાંક હિન્દુત્વ પણ ચાલ્યું અને હરિયાણાનું રિપીટેશન જે હું તમને કહું છું એ રિવર્સ પોલરાઇઝેશન જે છે. શરદ પવાર અને કોંગ્રેસે જે મરાઠા કાર્ડ રમવાની કોશિશ કરી, જેમાં એ લોકોને લોકસભામાં સફળતા પણ મળી હતી. જરાંગે પાટીલને લઈને એ લોકોએ જે રીતના કાર્ડ રમ્યા હતા એ આ વખતે નિષ્ફળ ગયું. કારણ કે ભારતીય જનતા પાર્ટીએ રિવર્સ પોલરાઇઝેશનમાં ઓબીસી અને હિન્દુત્વની બેંકને પોતાની સાથે રાખી. મહારાષ્ટ્રમાં જે રીતે અત્યારે પરિણામો આવ્યા છે, કનેક્ટેડ એક ક્વેશ્ચન કિંજલને પણ પૂછવો રહ્યો. કિંજલ, દાઢીથી અઘાડીને પછાડીશું, શિંદેનું આ સૂત્ર અને કદાચ એ કોન્ફિડન્સ અહીંયા દેખાય પણ છે. કારણ કે ભાજપનું તો અકલ્પનીય પ્રદર્શન છે, પણ જે સાથી પક્ષો છે એ એનસીપી, અજીત પવાર હોય કે પછી શિંદેની શિવસેના હોય, એનું પણ આંકડા ખરેખર આશ્ચર્યજનક. બિલકુલ. એક કહેવત હતી કે ઘર કા ભેદી લંકા ઢાએ. આ વસ્તુ હતી એ બહુ જ પહેલાં ભાજપને ખબર હતી કે જો શિવસેનાની અંદર ઉદ્ધવ ઠાકરેને કોઈએ માત આપવી હશે તો એ એકમાત્ર હતા એકનાથ શિંદે. અને એ જ કારણ હતું કે એકનાથ શિંદેને તેમને જે તે સમયે મોટા પણ કર્યા, તેમને સીએમ પણ બનાવ્યા. અને આપ જુઓ કે નારાજગી હતી ભાજપની અંદર. અજયભાઈને પણ ખ્યાલ છે, ઋત્વિજભાઈને પણ ખ્યાલ છે કે ક્યારેય પણ નારાજગીને ખુલીને કહેવામાં નથી આવતી. વાણી સ્વતંત્રતાની જે વાત છે, પરંતુ જે પ્રકારે દેવેન્દ્ર ફડણવીસને સાઇડ ટ્રેક કરવામાં આવ્યા હતા અને તમામ જે નારાજગીના અનેક ફેક્ટરો પણ હતા, પરંતુ જીત માટેનો રોડમેપ કયો હોવો જોઈએ, કયા ચહેરા મેઇન પ્લેયર હશે, કયા ચહેરા બેકઅપમાં રહેશે, આ તમામ વસ્તુઓ હતી એ ક્યાંક નક્કી હતી. અને જ્યારે લોકસભાના પરિણામો આવ્યા હતા એ લોકસભાના પરિણામો આઈ ઓપનર ભાજપ માટે ચોક્કસ હતા. કેમ કે જે અપેક્ષા હતી 400 પારની જે વાત હતી અને ક્યાંક ને ક્યાંક વડાપ્રધાન દ્વારા કહેવાયેલી વાતને ખોટી પડી હતી. તો એ બાદની જે આ મહેનત છે, કદાચ 400નું પરિણામ લોકસભામાં આવ્યું હોત તો અજયભાઈ આ પરિણામ અત્યારે મહારાષ્ટ્રમાં ન આવ્યું હોત, પરંતુ જે પોતાની જ વાત, પોતાનો જ કોન્ફિડન્સ હતો એ ખોટો પડ્યો, જનમત ન આવ્યો. ત્યારબાદ હરિયાણા અને મહારાષ્ટ્રના જે પરિણામો છે તેની માટે મહેનત કરાઈ છે. અને ખાસ કરીને તમે જે કહ્યું કે જે રીતે અત્યારે એકનાથ શિંદેની જે સ્ટ્રેટેજી રહી છે તેમને આગળ રાખ્યા અને ખાસ કરીને જે રીતની યુતિ બની, બે ડેપ્યુટી સીએમ રહ્યા છે, ત્યારબાદ પણ એકનાથ શિંદેને મુખ્યપ્રધાન તરીકે ભાજપે કાયમ કરીને રાખ્યા હતા. આ તમામ સ્ટ્રેટેજી દિલ્હીથી તય કરવામાં આવી હતી, આ સૌ કોઈ જાણે છે. પણ અત્યારે અહીં ઋત્વિજભાઈ વાળો સવાલ એ છે કે લોકસભાના જે રીતના પરિણામો આવ્યા હતા, ત્યારબાદ 300 પારની ને બધી વાતો થઈ રહી હતી, બીજેપી માટે મહારાષ્ટ્ર જીતવું કેટલું મહત્વનું છે? ખાસ કરીને અત્યારે પોઝિટિવ પરિણામો બીજેપી તરફ દેખાઈ રહ્યા છે, કારણ કે યુપીમાં પણ ભાજપ માટે પરિણામો એટલા સારા નહોતા રહ્યા. મહારાષ્ટ્ર ચૂંકી અહીં જે છે કેપિટલ જે છે, ઇકોનોમિકલ કેપિટલ મુંબઈ છે અને મહારાષ્ટ્ર ઓવરઓલ પોલિટિક્સ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. યુપી, બિહાર, ઝારખંડ આ તમામ રાજ્યો કરતાં મહારાષ્ટ્રની પોલિટિક્સ પહેલેથી જ બિલકુલ જુદી રહી છે. જો ભારતીય જનતા પાર્ટી માટે કોઈ પણ ચૂંટણી એ જીતવી મહત્ત્વની હોય છે અને અમારું સંગઠન એના માટે સતત કામ પણ કરતું હોય છે. તમે જેમ કહ્યું એમ લોકસભામાં પરિણામ અપેક્ષિત ન આવ્યા ત્યારે મેં અગાઉ પણ કહ્યું એમ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા કાં જીતતો હોય છે કાં શીખતો હોય છે. અમે શીખ્યા છીએ અને માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનું નેતૃત્વ અને અમારા ગૃહ અને સહકાર મંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબની ચાણક્ય નીતિ એ સીધી મહારાષ્ટ્રમાં કારગર નીવડી હોય ત્યાં પરિણામ ઉપરથી સ્પષ્ટ જણાઈ રહ્યું છે. બિલકુલ ઓવર કોન્ફિડન્સમાં આવ્યા વગર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ, મહાયુતિના કાર્યકર્તાઓએ પરિશ્રમ કર્યો છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની વાતો, જે યોજનાઓ અને એની જે સફળતા છે એને લોકો સુધી પહોંચાડવામાં તેઓ સફળ રહ્યા છે. અને એક જે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે વાત કરી હતી કે એક હૈ તો સેફ હૈ, એમ એક થઈને
અમે જ્યારે પ્રજાની વચ્ચે ગયા છીએ નહીં, ત્યારે એટલે પ્રજાએ હું એક સવાલ આશીર્વાદ જોડી દેવા આપ્યા માંગુ છું. એક હે તો સેફ એક, શું મુખ્ય પ્રધાનની પસંદગીમાં પણ એ નારો તમારો છે. સાબિત થશે? તમે ગઈકાલે કે પરમ દિવસે શિંદે સેના શિવસેના જે છે એના પ્રવક્તાએ બહુ ઓફિશિયલ સ્ટેટમેન્ટ આપ્યું હતું કે એનડીએ જે કોઈ પણ મુખ્ય પ્રધાન નક્કી કરશે એમાં અમને વાંધો નથી. જ્યારે અમારી પાસે માત્ર 37 ધારાસભ્યો હતા ત્યારે પણ ભારતીય જનતા પાર્ટીએ એકનાથ શિંદેને મુખ્યમંત્રી બનાવ્યા હતા. તો હવે ભારતીય જનતા પાર્ટી જો પોતાનું મુખ્ય પ્રધાન બનાવવા માગે તો અમને કોઈ વાંધો નથી. આવું શિંદે સેનાના અધિકારિક પ્રવક્તાએ ગઈકાલે કે પરમ દિવસે નિવેદન આપ્યું જ છે. ખેર આખો નિર્ણય તો છેવટે પાર્ટી હાઈકમાન્ડ જી લેતી હોય છે. ઋત્વિજભાઈ, આપણે તમે અત્યારે જે વાત કરી રહ્યા છો સ્ટ્રેટેજીની એ બિલકુલ કરેક્ટ છે, પણ અહીં ચાણક્યની જે તમે વાત કરી છે, મહારાષ્ટ્રના રાજકારણની જો વાત કરીએ તો ચાણક્ય શરદ પવારના પાવરની વાત કરીશું. આ વખત શા માટે તેમનો પાવર જે છે તે ફીકો દેખાઈ રહ્યો છે? પણ હાલ રોકાઈશું એક બ્રેક માટે. મહારાષ્ટ્ર ઝારખંડના પરિણામો પર અત્યારે ચર્ચા કરી રહ્યા છે. વાવની પેટા ચૂંટણી અને તમામ અલગ અલગ રાજ્યોમાં જ્યાં પેટા ચૂંટણી છે તેના પરિણામો પર અત્યારે સ્ટુડિયોમાં મહાચર્ચા ચાલી રહી છે. પણ અત્યારે સૌપ્રથમ આપણે જઈશું મુંબઈ, જ્યાં અમારા સંવાદદાતા કુમાર કુંદન જોડાઈ ગયા છે. एकनाथ शिंदे ना घरे महत्वपूर्ण बैठक चाली रही है. जी कुमार, अभी ये बताइए कि किस तरह की हलचल देखी जा रही है? एनडीए को पूर्ण बहुमत मिलता हुआ यहाँ पर दिखाई दे रहा है. निश्चित रूप से एक बड़ी खबर है और बड़ी राहत भी है महायुति के लिए। और इस वक्त मैं मुख्यमंत्री एकनाथ शिंदे के घर पे ठाणे में मौजूद हूँ। एक तस्वीर में आपको दिखाना चाहूँगा कि किस तरीके से यहाँ पे पुलिस का जमावड़ा बढ़ा है और समर्थकों का यहाँ पे हुजूम धीरे धीरे बढ़ता जा रहा है। ये वो समर्थक हैं जो अपने नेता से मिलने के लिए यहाँ पे आ रहे हैं। तो जैसे जैसे चुनाव परिणाम में एक तरीके से दिख रहा है कि अब सफलता जो है महायुति को मिलने जा रही है, तो उसके बाद से एकनाथ शिंदे के घर पे लोगों का जमावड़ा और भी ज़्यादा हो रहा है और लोग यहाँ पे जुट रहे हैं। मैं लोगों से भी कुछ बात करने की जरूरत, किस तरीके का एक्साइटमेंट है, कितनी खुशी हो रही है आप लोगों को? बहुत खुशी हो रही, बहुत बेहिसाब। हाँ शिंदे साहब के सिवा और कोई आने भी नहीं वाला था और आ गए। हाँ, वही मुख्यमंत्री बनेंगे, कोई और बनेगा? वही बनेंगे मुख्यमंत्री। आप लोगों को कितना एक्साइटमेंट है? शिंदे साहब फिर से चुन के आ रहे हैं। बहुत खुशी है। अभी 2.5 साल इतना काम किया, 60 साल से कोई किया नहीं, वो काम सब 2.5 साल से काम किया। और 18 घंटा 20 घंटा काम करने वाला मुख्यमंत्री इंडिया में किधर भी नहीं है। इसके लिए मुख्यमंत्री शिंदे साहब इतना मेहनत किया, इतना वोट से इतना लीडिंग में आया। हमारा हम शिवसेना क्रिश्चियन माइनॉरिटी सेल महाराष्ट्र प्रेसिडेंट का नाते में बोल रहे, हमारा नेता मुख्यमंत्री होना चाहिए, हमारा इच्छा है। आपको लगता है कि विधायक के तौर पर या मुख्यमंत्री के तौर पर उन्होंने अच्छा काम किया जिसकी वजह से जनता ने उन्हें चुना है? नहीं, बहुत अच्छा काम किया है। ये 50 साल में इसके पहले कोई महाराष्ट्र में कोई सीएम इतना पब्लिक के लिए, जनता के लिए कोई काम नहीं किया है। इसीलिए जनता ने निर्णय निकाला है कि ऐसा सीएम अपने इसके आगे मिलने वाला नहीं है। इसके लिए जनता का ये निर्णय है, आज का जो है वो जनता ने दी हुई रिजल्ट है। इसके लिए हम बहुत खुश हैं कि इसके आगे भी हमारे शिंदे साहब मुख्यमंत्री बने, ये हमारा अपेक्षा है। तो शिंदे साहब दोबारा मुख्यमंत्री बने, ऐसा लोगों की अपेक्षा है। और ये अपेक्षा खैर राजनीतिक में कौन होगा मुख्यमंत्री ये तो तीनों दल के लोग मिलकर तय करेंगे। क्योंकि आपको याद होगा कि जिस वक्त संकल्प पत्र आ रहा था उस वक्त अमित शाह ने कहा था कि चुनाव परिणामों के बाद तीनों पार्टियां मिलकर बैठेंगी और फिर तय करेंगी कि कौन होगा अगला महाराष्ट्र का मुख्यमंत्री कौन होगा, इस पर तो चर्चा होगी। लेकिन कुमार ये बताइए कि ये कितनी बड़ी चुनौती और कितनी बड़ी सफलता एकनाथ शिंदे के लिए और एनडीए के लिए देखी जा रही है, क्योंकि महाराष्ट्र में पिछले कई सालों का रिकॉर्ड देखें तो कोई भी एक पार्टी को पूर्ण बहुमत नहीं मिला है। इस बार ये एनडीए के लिए कितनी बड़ी હતું કોંગ્રેસના પણ જે સિનિયર નેતાઓ હતા તેમણે પણ આ વખતે વાવમાં ફોકસ કર્યું હતું, ચાહે શક્તિસિંહ ગોહિલ હોય કે પછી અમિત ચાવડા હોય। પણ આ કોમેન્ટ મને લાગે છે કે અત્યારના સમય આપણે ઋત્વિજભાઈ પાસેથી અને કોંગ્રેસના જે પ્રતિનિધિ છે એમને બંને પાસેથી લેવું જરૂરી છે। ઋત્વિજભાઈ, તમે શું માનો છો કે આ વાવની ધરતી પર કમળ ખીલશે કે ગુલાબ ખીલશે? કમળ જ ખીલશે, ગુલાબ મુરઝાવાની શરૂઆત થઈ ગઈ છે। 10મા રાઉન્ડમાં લીડ ઘટી છે। જેમ જેમ આગળ રાઉન્ડ વધશે એમ અજયભાઈ ઉમટ સાહેબે કીધું એ રીતે એ ગણિત પર મને બહુ સ્પષ્ટ આશા છે કે ભારતીય જનતા પાર્ટી વાવની બેઠક જીતશે। નિશાંતભાઈ, ભાજપનો આ કોન્ફિડન્સ તમને ક્યાંક અસર કરે છે?
ના એટલે ઋત્વિજભાઈ મારા મિત્ર છે. ઋત્વિજભાઈ જોડે ઘણી બધી ડિબેટો કરી છે. ઋત્વિજભાઈ ટેકનિકલ વાત સમજાવવામાં સફળ રહેતા હોય છે, પરંતુ એક ટેકનિકલ વાતમાં એ ખાપ ખાઈ ગયા. એક તરફથી એવું કહે છે કે વાવમાં હજી બીજા રાઉન્ડ બાકી છે અને વાવમાં હજી પણ ભારતીય જનતા પાર્ટીનું કમલ ખીલશે, પણ વાવમાં એકચ્યુઅલીમાં ગુલાબની સુગંધ ફેલાઈ ગઈ છે. જો આ જ પરિસ્થિતિ હોય તો પછી મહારાષ્ટ્રમાં અસંખ્ય સીટો એવી છે કે જે 10 થી 15,000ના માર્જિન છે. તો શું ઋત્વિજભાઈ એવું સ્વીકારશે કે મહારાષ્ટ્રમાં ઉલટફેર થવાની શક્યતા છે? જો આપણે વાવનું લોજિક લાગુ પાડીએ છીએ તો એ લોજિક મહારાષ્ટ્રમાં પણ લાગુ પડે છે, એ લોજિક ઝારખંડમાં પણ લાગુ પડે છે. પણ અત્યારે ઓલમોસ્ટ 12 વાગી ગયા છે અને અમારા ગેનીબેન ઠાકોરનું જે સવારનું સ્ટેટમેન્ટ TV9 ના માધ્યમ દ્વારા બહાર આવ્યું હતું, ગેનીબેને ખૂબ જ સભ્યતાથી કીધું હતું કે વાવમાં ગુલાબસિંહ જીતશે તો 5 થી 7,000ના માર્જિનથી જીતશે. ગેનીબેને કોઈ પણ અહંકારની વાત નથી કરી કે અમે 15,000 20,000ના માર્જિનથી જીતીશું. એટલે હજી તો બીજા રાઉન્ડ બાકી છે અને એમાં શું પરિણામો આવે છે તેના પર પણ સતત નજર રહેશે. પરંતુ અત્યારે દર્શકોને આપી દઈએ મહારાષ્ટ્રના અપડેટ. મહારાષ્ટ્રમાં પ્રચંડ બહુમત, મહારાષ્ટ્રમાં NDA ને પ્રચંડ બહુમત અને 288 બેઠકોના પરિણામો લગભગ સ્પષ્ટ થઈ ગયા છે ને એક હે તો સેફ એનો નારો મહારાષ્ટ્રમાં ચાલી ગયો છે. એક હે તો સેફ એના ઘણા બધા અર્થઘટન પણ છે અને તેમાં આ લાડલી બહેન યોજના પણ જબરદસ્ત હિટ સાબિત થઈ છે. મહારાષ્ટ્રમાં NDA પ્રચંડ બહુમત તરફ અને જે રીતનો પ્રચાર પ્રસાર થયો તે મતદાતાઓના મનમાં બેસી ગયો. અજયભાઈ, એક હે તો સેફ એ ઘણી બધી રીતે એના અર્થઘટન છે, કારણ કે પક્ષની અંદર પણ ક્યાંક આંતરિક જૂથવાદ ન આવી જાય એનું પણ ધ્યાન રાખવાનું હતું, એકતા જાળવી રાખવાની હતી. બીજી તરફ મતદારોને પણ આ નારાથી આકર્ષવાનો પ્રયત્ન. જો તમને કહું, આ બધા નારાઓ ઉપરાંત એક વસ્તુ ના ભૂલવું જોઈએ કે ભારતીય જનતા પાર્ટીને આ વખતે મહારાષ્ટ્રમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ RSS જે છે એને બહુ જ મદદ કરી છે અને 80,000થી વધારે એ લોકોએ નાની મોટી ગ્રુપ મિટિંગો લીધી છે. અને આ ગ્રુપ મિટિંગ એટલા માટે પણ લીધી છે કે મહારાષ્ટ્રમાં તમે જુઓ તો RSSનું હેડક્વાર્ટર નાગપુરમાં છે અને RSS જે છે એનું શતાબ્દી વર્ષ આ વખતે ઉજવવાનું છે અને RSS કદી ન ઈચ્છે ભાજપ સાથેના એમના જે કંઈ મતભેદ કે મનભેદ હતા એ સુલટી ગયા હતા. આ ચૂંટણી પહેલાં એ ડેમેજ કંટ્રોલ થઈ ગયું હતું. અમિતભાઈ ત્યાં નાગપુર જઈ આવ્યા હતા અને તમે જોયું હશે કે દશેરા અને નવરાત્રિ દરમિયાન સંઘના જે સુપ્રીમો છે મોહન ભાગવતજી, એમના સૂર બદલાઈ ગયા હતા જે લોકસભાની ચૂંટણી વખતે હતા. તમને યાદ હોય તો ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ JP નડ્ડાએ એવું કહી દીધું હતું કે અમને સંઘની કોઈ જરૂર નથી, સંઘ પોતાનું સાંસ્કૃતિક કાર્યક્રમ કરે. પણ પછી તમે જુઓ કે જે 3 દિવસની કેરળમાં મિટિંગ મળી ત્યાં જે ઈલું થઈ ગયું અને ત્યારબાદ જે રીતના સંઘ પરિવાર ખુલ્લે આમ ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં હરિયાણામાં પણ એમણે કામ કર્યું અને મહારાષ્ટ્રમાં તો જબરજસ્ત કામ કર્યું છે, કારણ કે એ લોકો નથી ઈચ્છતા કે શતાબ્દી વર્ષમાં ત્યાં આગળ શરદ પવારની કે કોંગ્રેસની કે ઉદ્ધવ ઠાકરેની યુતિવાળી સરકાર હોય. અને બીજું કે મહારાષ્ટ્રનું ગમે તેમ તોય પેલું કહે છે ને કે એમની હોમ પીચ છે, એટલે હોમ પીચમાં એ લોકો નહોતા ઈચ્છતા. એમને જે કંઈ સબક શીખવાડવાનો હતો એ લોકસભામાં પતી ગયો અને એટલે સંઘ પરિવારે પણ બહુ મહેનત કરી છે. હિન્દુત્વ પણ ચાલ્યું છે, હિન્દુત્વ પણ ચાલ્યું અને હરિયાણાનું રિપીટેશન જે હું તમને કહું છું એ રિવર્સ પોલરાઇઝેશન જે છે, શરદ પવાર અને કોંગ્રેસે જે મરાઠા કાર્ડ રમવાની કોશિશ કરી જેમાં એ લોકોને લોકસભામાં સફળતા પણ મળી હતી. જરાંગે પાટીલને લઈને એ લોકોએ જે રીતના કાર્ડ રમ્યા હતા એ આ વખતે નિષ્ફળ ગયું, કારણ કે ભારતીય જનતા પાર્ટીએ રિવર્સ પોલરાઇઝેશનમાં OBC અને હિન્દુત્વની બેંકને પોતાની સાથે રાખી. મહારાષ્ટ્રમાં જે રીતે અત્યારે પરિણામો આવ્યા છે, કનેક્ટેડ એક ક્વેશ્ચન કિંજલને પણ પૂછવો રહ્યો. કિંજલ, દાઢીથી અઘાડીને પછાડીશું, શિંદેનું આ સૂત્ર અને કદાચ એ કોન્ફિડન્સ અહીંયા દેખાય પણ છે, કારણ કે ભાજપનું તો અકલ્પનીય પ્રદર્શન છે, પણ જે સાથી પક્ષો છે એ NCP અજીત પવાર હોય કે પછી શિંદેની શિવસેના હોય એનું પણ આંકડા ખરેખર આશ્ચર્યજનક. બિલકુલ, એક કહેવત હતી કે ઘર કા ભેદી લંકા ઢાએ. આ વસ્તુ હતી એ બહુ જ પહેલાં ભાજપને ખબર હતી કે જો શિવસેનાની અંદર ઉદ્ધવ ઠાકરેને કોઈએ માત આપવી હશે તો એ એકમાત્ર હતા એકનાથ શિંદે. અને એ જ કારણ હતું કે એકનાથ શિંદેને તેમને જે તે સમયે મોટા પણ કર્યા, તેમને CM પણ બનાવ્યા. અને આપ જુઓ કે નારાજગી હતી ભાજપની અંદર. અજયભાઈને પણ ખ્યાલ છે, ઋત્વિજભાઈને પણ ખ્યાલ છે કે ક્યારેય પણ નારાજગીને ખુલીને કહેવામાં નથી આવતી. વાણી સ્વતંત્રતાની જે
જે વાત છે, પરંતુ જે પ્રકારે દેવેન્દ્ર ફડણવીસને સાઇડ ટ્રેક કરવામાં આવ્યા હતા અને તમામ જે નારાજગીના અનેક ફેક્ટરો પણ હતા, પરંતુ જીત માટેનો રોડમેપ કયો હોવો જોઈએ, કયા ચહેરા મેઇન પ્લેયર હશે, કયા ચહેરા બેકઅપમાં રહેશે, આ તમામ વસ્તુઓ હતી એ ક્યાંક નક્કી હતી. અને જ્યારે લોકસભાના પરિણામો આવ્યા હતા, એ લોકસભાના પરિણામો આઈ ઓપનર ભાજપ માટે ચોક્કસ હતા, કેમ કે જે અપેક્ષા હતી 400 પારની જે વાત હતી અને ક્યાંક ને ક્યાંક વડાપ્રધાન દ્વારા કહેવાયેલી વાતને ખોટી પડી હતી. તો એ બાદની જે આ મહેનત છે, કદાચ 400નું પરિણામ લોકસભામાં આવ્યું હોત તો અજયભાઈ આ પરિણામ અત્યારે મહારાષ્ટ્રમાં ન આવ્યું હોત, પરંતુ જે પોતાની જ વાત, પોતાનો જ કોન્ફિડન્સ હતો એ ખોટો પડ્યો, જનમત ન આવ્યો. ત્યારબાદ હરિયાણા અને મહારાષ્ટ્રના જે પરિણામો છે તેની માટે મહેનત કરાઈ છે. અને ખાસ કરીને તમે જે કહ્યું કે જે રીતે અત્યારે એકનાથ શિંદેની જે સ્ટ્રેટેજી રહી છે તેમને આગળ રાખ્યા, અને ખાસ કરીને જે રીતની યુતિ બની, બે ડેપ્યુટી સીએમ રહ્યા છે, ત્યારબાદ પણ એકનાથ શિંદેને મુખ્યપ્રધાન તરીકે ભાજપે કાયમ કરીને રાખ્યા હતા. આ તમામ સ્ટ્રેટેજી દિલ્હીથી તય કરવામાં આવી હતી, આ સૌ કોઈ જાણે છે. પણ અત્યારે અહીં ઋત્વિજભાઈ વાળો સવાલ એ છે કે લોકસભાના જે રીતના પરિણામો આવ્યા હતા, ત્યારબાદ 300 પારની ને બધી વાતો થઈ રહી હતી, બીજેપી માટે મહારાષ્ટ્ર જીતવું કેટલું મહત્વનું છે? ખાસ કરીને અત્યારે પોઝિટિવ પરિણામો બીજેપી તરફ દેખાઈ રહ્યા છે, કારણ કે યુપીમાં પણ ભાજપ માટે પરિણામો એટલા સારા નહોતા રહ્યા. મહારાષ્ટ્ર ચોકી અહીં જે છે કેપિટલ જે છે, ઇકોનોમિકલ કેપિટલ મુંબઈ છે, અને મહારાષ્ટ્ર ઓવરઓલ પોલિટિક્સ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. યુપી, બિહાર, ઝારખંડ આ તમામ રાજ્યો કરતાં મહારાષ્ટ્રની પોલિટિક્સ પહેલેથી જ બિલકુલ જુદી રહી છે. જો ભારતીય જનતા પાર્ટી માટે કોઈ પણ ચૂંટણી એ જીતવી મહત્ત્વની હોય છે, અને અમારું સંગઠન એના માટે સતત કામ પણ કરતું હોય છે. તમે જેમ કહ્યું એમ લોકસભામાં પરિણામ અપેક્ષિત ન આવ્યા, ત્યારે મેં અગાઉ પણ કહ્યું એમ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા કાં જીતતો હોય છે કાં શીખતો હોય છે. અમે શીખ્યા છીએ, અને માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનું નેતૃત્વ અને અમારા ગૃહ અને સહકાર મંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબની ચાણક્ય નીતિ એ સીધી મહારાષ્ટ્રમાં કારગર નીવડી હોય ત્યાં પરિણામ ઉપરથી સ્પષ્ટ જણાઈ રહ્યું છે. બિલકુલ ઓવર કોન્ફિડન્સમાં આવ્યા વગર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ, મહાયુતિના કાર્યકર્તાઓએ પરિશ્રમ કર્યો છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની વાતો, જે યોજનાઓ અને એની જે સફળતા છે એને લોકો સુધી પહોંચાડવામાં તેઓ સફળ રહ્યા છે. અને એક જે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે વાત કરી હતી કે એક હે તો સેફ હે, એમ એક થઈને અમે જ્યારે પ્રજાની વચ્ચે ગયા છીએ ત્યારે પ્રજાએ આશીર્વાદ આપ્યા. માંગુ છું, એક હે તો સેફ, એક શું મુખ્યપ્રધાનની પસંદગીમાં પણ એ નારો તમારો સાબિત થશે? તમે ગઈકાલે કે પરમ દિવસે શિંદે સેના, શિવસેના જે છે એના પ્રવક્તાએ બહુ ઓફિશિયલ સ્ટેટમેન્ટ આપ્યું હતું કે એનડીએ જે કોઈ પણ મુખ્યપ્રધાન નક્કી કરશે એમાં અમને વાંધો નથી. જ્યારે અમારી પાસે માત્ર 37 ધારાસભ્યો હતા ત્યારે પણ ભારતીય જનતા પાર્ટીએ એકનાથ શિંદેને મુખ્યમંત્રી બનાવ્યા હતા. તો હવે ભારતીય જનતા પાર્ટી જો પોતાનું મુખ્યપ્રધાન બનાવવા માગે તો અમને કોઈ વાંધો નથી. આવું શિંદે સેનાના અધિકારિક પ્રવક્તાએ ગઈકાલે કે પરમ દિવસે નિવેદન આપ્યું જ છે. ખેર આખો નિર્ણય તો છેવટે પાર્ટી હાઈકમાન્ડ લેતી હોય છે. આપણે તમે અત્યારે જે વાત કરી રહ્યા છો સ્ટ્રેટેજીની, એ બિલકુલ કરેક્ટ છે, પણ અહીં ચાણક્યની જે તમે વાત કરી છે, મહારાષ્ટ્રના રાજકારણની જો વાત કરીએ તો ચાણક્ય શરદ પવારના પાવરની વાત કરીશું. આ વખત શા માટે તેમનો પાવર જે છે તે ફીકો દેખાઈ રહ્યો છે? પણ હાલ રોકાઈશું એક બ્રેક માટે. મહારાષ્ટ્ર, ઝારખંડના પરિણામો પર અત્યારે ચર્ચા કરી રહ્યા છે. વાવની પેટા ચૂંટણી અને તમામ અલગ અલગ રાજ્યોમાં જ્યાં પેટા ચૂંટણી છે તેના પરિણામો પર અત્યારે સ્ટુડિયોમાં મહાચર્ચા ચાલી રહી છે. પણ અત્યારે સૌપ્રથમ આપણે જઈશું મુંબઈ, જ્યાં અમારા સંવાદદાતા કુમાર કુંદન જોડાઈ ગયા છે. એકનાथ शिंदेना घरे महत्वपूर्ण बैठक चाली रही है. जी कुमार, अभी ये बताइए कि किस तरह की हलचल देखी जा रही है? एनडीए को पूर्ण बहुमत मिलता हुआ यहाँ पर दिखाई दे रहा है. निश्चित रूप से एक बड़ी खबर है और बड़ी राहत भी है महायुति के लिए। और इस वक्त मैं मुख्यमंत्री एकनाथ शिंदे के घर पे ठाणे में मौजूद हूँ। एक तस्वीर में आपको दिखाना चाहूँगा कि किस तरीके से यहाँ पे पुलिस का जमावड़ा बढ़ा है और समर्थकों का यहाँ पे हुजूम धीरे धीरे बढ़ता जा रहा है। ये वो समर्थक हैं जो अपने नेता से मिलने के लिए यहाँ पे आ रहे हैं। तो जैसे जैसे चुनाव परिणाम में एक तरीके से दिख रहा है कि अब सफलता जो है महायुति को मिलने जा रही है, तो उसके बाद से एकनाथ शिंदे के घर पे लोगों का जमावड़ा और भी ज़्यादा हो रहा है और लोग यहाँ पे जुट रहे हैं। मैं लोगों से भी कुछ बात करने की जरूरत, किस तरीके का एक्साइटमेंट है, कितनी खुशी हो रही है आप लोगों को? बहुत खुशी हो रही, बहुत बेहिसाब। हाँ। शिंदे साहब के सिवा और कोई आने भी नहीं वाला था और आ गए। हाँ।
वही मुख्यमंत्री बनेंगे, कोई और बनेगा? वही बनेंगे मुख्यमंत्री। आप लोगों को कितना एक्साइटमेंट है, शिंदे साहब फिर से चुन के आ रहे हैं? बहुत खुशी है। अभी 2.5 साल इतना काम किया, 60 साल से कोई किया नहीं, वो काम सब 2.5 साल से काम किया। और 18 घंटा 20 घंटा काम करने वाला मुख्यमंत्री इंडिया में किधर भी नहीं है। इसलिए मुख्यमंत्री शिंदे साहब इतना मेहनत किया, इतना वोट से इतना लीडिंग में आया। हमारा हम शिवसेना क्रिश्चियन माइनॉरिटी सेल महाराष्ट्र प्रेसिडेंट का नाते में बोल रहे, हमारा नेता मुख्यमंत्री होना चाहिए, हमारा इच्छा है। आपको लगता है कि विधायक के तौर पर या मुख्यमंत्री के तौर पर उन्होंने अच्छा काम किया जिसकी वजह से जनता ने उन्हें चुना है? नहीं, बहुत अच्छा काम किया है। ये 50 साल में इसके पहले कोई महाराष्ट्र में कोई सीएम इतना पब्लिक के लिए, जनता के लिए कोई काम नहीं किया है। इसीलिए जनता ने निर्णय निकाला है कि ऐसा सीएम अपने इसके आगे मिलने वाला नहीं है। इसके लिए जनता का ये निर्णय है, आज का जो है वो जनता ने दी हुई है रिजल्ट है। इसके लिए हम बहुत खुश हैं कि इसके आगे भी हमारे शिंदे साहब मुख्यमंत्री बने, ये हमारा अपेक्षा है। तो शिंदे साहब दोबारा मुख्यमंत्री बने, ऐसा लोगों की अपेक्षा है। और ये अपेक्षा खैर राजनीतिक में कौन होगा मुख्यमंत्री, ये तो तीनों दल के लोग मिलकर तय करेंगे। क्योंकि आपको याद होगा कि जिस वक्त संकल्प पत्र आ रहा था उस वक्त अमित शाह ने कहा था कि चुनाव परिणामों के बाद तीनों पार्टियां मिलकर बैठेंगी और फिर तय करेंगी कि कौन होगा अगला महाराष्ट्र का मुख्यमंत्री कौन होगा, इस पर तो चर्चा होगी। लेकिन कुमार ये बताइए कि ये कितनी बड़ी चुनौती और कितनी बड़ी सफलता एकनाथ शिंदे के लिए और एनडीए के लिए देखी जा रही है, क्योंकि महाराष्ट्र में पिछले कई सालों का रिकॉर्ड देखें तो कोई भी एक पार्टी को पूर्ण बहुमत नहीं मिला है। इस बार ये एनडीए के लिए कितनी बड़ी जीत, और खास तौर पर एकनाथ शिंदे के लिए, क्योंकि कोपरी सीट से जहां से पूर्ण बहुमत से वो आगे हैं, भारी मतों से वो जीत रहे हैं, किस तरह का उल्लास और उत्साह वहां लोगों में देखा जा रहा है? देखिए, एक बात आपको समझनी पड़ेगी कि इस बार के चुनाव में कई सारे ऐसे मुद्दे थे जिनमें एक मुद्दा असली और नकली का भी था। शिवसेना को लेकर कई तरह की बातें थी और गद्दार से लेकर तमाम तरह के शब्दों का प्रयोग एकनाथ शिंदे के लिए किया गया चुनाव के दौरान। लेकिन जो जनता ने मैंडेट दिया है वो एकनाथ शिंदे के पक्ष में दिया है। इसलिए आपको यह बात तो माननी पड़ेगी कि जो शिवसेना का कैडर है वो एकनाथ शिंदे के साथ जुड़ा। शायद यही वजह है कि आज एक बड़ी जीत की तरफ यह पूरा गठबंधन आगे बढ़ रहा है और एक बड़े नेता के तौर पर एकनाथ शिंदे उभर कर सामने आए हैं। अब जहां तक बात मुख्यमंत्री की रही तो मुख्यमंत्री कौन होगा ये तो तीनों पार्टियां मिलकर तय करेंगी। लेकिन हाल फिलहाल के दिनों में, खास करके लोकसभा चुनाव के बाद की जो बदली परिस्थितियों में जो स्थिति बनी है और उन स्थिति में जिस तरह से इन्होंने कमबैक किया है लोकसभा में, एक तरह से बार बार ये कहा जा रहा था कि हार हो गई भारतीय जनता पार्टी शिंदे की और अजीत पवार की, लेकिन उसके बाद से जो विधानसभा चुनाव में जिस तरीके से इन्होंने कमबैक किया है वो अपने आप में एक बड़ी बात है। और यही बात है तस्वीरों में जो मैं बार बार दिखाने की कोशिश कर रहा हूं कि जो भीड़ धीरे धीरे बढ़ रही है उनके सामने, यह भीड़ बता रही है कि दिख रहा है और जो उनके की स्थिति है दोनों एक है। महिला हो पुरुष हो, कई सारे लोग हैं। मैम, कितनी बड़ी जीत देख रहे हैं आप लोग? बहुत बड़ी जीत देख रहे हैं साहब, चुन के आए हमको लग रहा है, इसलिए हम लोग इधर सुबह से आके ये लाड़की योजना का इफेक्ट है? यस, हाँ, लाड़की बहन, हम सब लाड़की बहन है मुख्यमंत्री की, तो हमको बहुत अच्छा हम ऐसा करते हैं 18 घंटा काम करते हैं लोगों के लिए। हम लोग ने तो उनको सभागृह नेते से अभी तक देखा है कि उनका काम करने का तरीका ही अलग है। आज महाराष्ट्र में इतने सीटें आने का कारण उन्होंने 75 सभा उन्होंने लिया है, मतलब उन्होंने डे नाइट काम करके किया, साबित किया कि आने वाले वक्त में जो धनुष्मान के वारिस, मतलब उन्होंने दिखा एक सामान्य रिक्शा वाला काम करके इधर तक पहुंचा है, मतलब एक सामान्य कार्यकर्ता की आज जीत। अब महाराष्ट्र में लोग कहते हैं कि मुख्यमंत्री साहब ही होना चाहिए, इतना शिंदे साहब ही होना चाहिए, क्योंकि लोगों में इतना लोगों की जो आवाज़ है वो हम बताने की कोशिश कर रहे हैं कि एकनाथ शिंदे को लेकर किस तरीके का लोगों के अंदर जनभावना है और वही जनभावना बार बार निकलकर सामने आ रही है जो कि जी शुक्रिया कुंदन हमारे तक ये सारी અપડેટ્સ પહોંચાડને के लिए। તો જે રીતે આપણે જોઈ રહ્યા છીએ પોતાને સાબિત કરી બતાવ્યું છે એકનાથ શિંદે, તેમના સપોર્ટર્સમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે જીતને લઈને। અમારા સ્ટુડિયોમાં મહાપરિણામને લઈને મહાચર્ચા ચાલુ છે, પણ હાલ સમય થયો છે એક બ્રેક લેવાનો।